જય સચ્ચિદાનંદ. રેખાબેન અનમ્યુટ કરજો. વિધાનજી ત્રિમંત્ર બોલાવજો. રેખાબેન ફોલો કરજો. નમો વિતરાગાય. અનમ્યુટ કરજો. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્રયાણમ. નમો વજ્રયાણમ. નમો લોય સૌ સાહુણમ. નમો લોય સવ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચ નમકારો. સૌ ભાવ પનાસણો. સવ પાવપણાસણો. મંગલાણંચ સુદેશેન. મંગલાણં ચ સવેસિં. પરમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ રેખાબેન. જય તમારો સચ્ચિદાનંદ પ્રશ્ન. દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ સુખદાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સરસ. બસ આજે પહેલા મેં એટલે જ આવી હતી. મને આપણે જે લગામ છોડોનું આપણો જે પ્રયોગ છે ને એમાં થોડું મને ડીપમાં જવું હતું. હા, ડીપમાં થોડુંક એના માટે વધારે સમજવું હતું. હા, આમાં દાદા ભગવાને આ પ્રયોગ ઇસેન્શિયલી વ્યવસ્થિત શક્તિ કરતા છે એનો અનુભવ લેવા માટે આખો આ પ્રયોગ છે. આપણે અનાદિથી હા કરતા પણ અભ્યાસ છે, હું કરું છું અને સામો વાળો કરે છે, પણ હા એની સામે નું જ્ઞાન કે જે સંજોગો કરતા છે, કેવા સંયોગો ભેગા થાય છે અને કેવા વિખરાય છે એ જોવાનો હા પ્રયોગ કરવા માટે આ લગામ છોડી દેવાનો કોન્સેપ્ટ છે દાદાનો. અને ઇટ સ્ટાર્ટ્સ વિથ કે દાદા કે ખેડૂત હોય અને એનો બળદ ખેતરમાં ગયો હોય બળદ ગાડી લઈને, પછી ખેતરથી ઘરે આવવાનો ભાગ હોય તો એ ગાડી એ બળદને ખબર જ હોય, પછી એને લગામ પકડી ના રાખવાની હોય. સામાન્ય ભાવે હોય તો ઓલો બળદ એની મેતે પહોંચાડી દે. એને બદલે શું કરે ઓલો હોય તો કે એ સ્લોપિંગ હોય તો એને છોડશે નહીં, ખેંચશે, ઉપર ચડવાનું હોય તો એને છોડી દેશે. એટલે એ થઈ જાય એમ ખોટો લગામનો મિસયુઝ થાય. પછી બીજો દાખલો એમ આપે છે કે કૃષ્ણ ભગવાન હતા તો અર્જુનને શું કીધું, તું રથમાં બેસી દે અને લગામ મને સોંપી દે, હું રથ તારો હાંકીશ. એટલે જેમ અર્જુને કૃષ્ણ ભગવાનને લગામ સોંપી દીધી, ભગવાન તમે રથ હાંકજો, હું જોઈશ, એવી રીતે આપણે દાદા ભગવાનને લગામ સોંપી દઈએ છીએ અને આપણે જ્ઞાતા દ્રષ્ટા પદમાં રહીએ છીએ. ઇસેન્શિયલી શું બને છે જોવાના પદમાં, જ્ઞાતા દ્રષ્ટા પદમાં, અને પાંચેય જ્ઞાનેન્દ્રિય અને પાંચેય કર્મેન્દ્રિયોની લગામ દાદા ભગવાનને સોંપી દે છે. સવારના ઉઠે ત્યારે કે આ બધા ઇન્દ્રિયોની લગામ તમને સોંપી દાદા, અને જ્ઞાતા દ્રષ્ટા રહેવાની શક્તિ આપજો. અને પછી આખા દિવસમાં શું સંયોગો બને છે એ જોવાનું છે આખો ભાગ. એમાં આપણે વ્યવહાર બધો જ કરવાનો છે, નોર્મલ વ્યવહાર, ખાવો પીવો, ઉઠો બેસો, કોઈને ફોલોઅપ લેવાનું હોય, બે ત્રણ વાર કેવું પડે, છોકરાઓ માનતા નથી તો ભાઈ ઉઠો બેસો ચાલો જમી લો, એ બધું જ કરવાનું છે, પણ દ્વેષ વગર, રાગ વગર. ક્રિયા બધી જ કરવાની છે રાગ દ્વેષ વગર, સામાન્ય દોષિત જોયા વગર, અને યથા યોગ્ય વ્યવહાર કરવાનો. હવે ક્યાંક એમરજન્સી હોય તો એમની મેં લગામ છોડી દીધી. એમરજન્સીમાં જે આપણે વ્યવહાર ખપતો હોય એ કરવાનો બી છે, અને કર્યા પછી શું બને છે વ્યવસ્થિત કરીને જોવાનું છે. એટલે આગ્રહ પકડ છોડીએ છીએ, પછી કરતાપણું છોડીએ છીએ. કરતાપણું છૂટી જાય એટલે હવે મારે આટલા બધા કામ કરવા છે, હાય હાય કેવી રીતે થશે, શું થશે, એ જે ટેન્શનનો ભાગ છે એ ટેન્શનનો ભાગ આખો ઉડી જાય. કારણ કે આપણે વ્યવસ્થિત શક્તિને જોવાનું છે, શું સંયોગ ભેગા થાય છે જુઓ તો ખરા.
પ્રયત્ન બધા કરો, સહજ ભાવે કરો, નોર્માલિટીમાં કરો, એને લગામ છોડી દો, આખું કીધું છે. બહુ આવો સરસ. એટલે બોલો. હા, એટલે આ બધું તમે મને કીધું, આ સમજમાં આવ્યું. એટલે મારું કેવું શું છે કે રૂટીનમાં આપણે જે આ બહુ મને સમજમાં આવ્યું કે સહજ ઉપર બધું કરીએ કે વગર બોલે કે કીધે કે આપણે સહજ જે થતું હોય એટલું કહીને આપણે કરાવીએ તો એ બધું એને સહજ આ લગામ છોડી કહેવાય. બરાબર ને? હા, અચ્છા, એમાં આપણું સહજ ભાવ કહેવાય કરીને. એટલે હવે હા, કેવું થાય કે હા, તો એ બધું હવે હું લખતી નથી કે આ પ્રયોગો કરતી નથી, પણ મને આજે તમે કીધું ને એ મારું થોડુંક મને એવું લાગે છે કે હું હમણાં 8 દિવસે અહીંયા છું MB વેલીમાં, તો મારું થોડું એ બધું લગામ થોડું છૂટ્યું, એટલે મીન સહજ ભાવ થયો હોય એવું લાગે છે મને. પેલું વઢવાનું તો એ એવું તો બધું બહુ કામ હા નથી ખરું, પડ્યું. પણ હા સારું, બહુ સારું. પણ પછી શું છે, પરીક્ષા ક્યારે થાય, બહુ બધી ફાઇલો આવી જાય ત્યારે, અથવા 2-3 ફાઇલો બધામાં આવી જાય ત્યારે આપણે શું રહે છે, લગામ પકડાય છે, છોડાય છે, એ જોવાનું છે. અને એમાં એક તમે છે ને લાસ્ટ ટાઈમ તમે એક એવો કંઈક વર્ડ કીધેલો લગામ છોડવા માટે, એટલે એ હું ભૂલી ગઈ છું હમણાં, કે તમે એમ કીધેલું કે આપણે સહજ આ બધું કરીએ એને લગામ છોડ્યું ના કહેવાય, એમાં કંઈક ડીપ તમે જાઓ તો. એટલે મને એ મને મેઇન તો પૂછવાનું હતું. આપણો આગ્રહ ના હોય, આપણી પકડ ના હોય, આપણો દ્વેષ ના હોય, સામાન્ય દોષિત ના જોઈએ, એ બધું લગામ છોડી દીધી કહેવાય. એમાં એટલે સહજતા એટલે બધા ડખો બી નહીં, આમ હા, થશે ને તેમ થશે ને ઓલો સાંભળતો નથી ને, એ બધું કશું જ નહીં. સામાન્ય ભાવે, સહજ ભાવે જેટલું જે વ્યવહાર થતો હોય, કશાય રહી વ્યવહાર બધું કરવાનો. હા, એટલે આમ જોવા જઈએ તો લગામ છોડવાનું એટલે આ તમે આટલા વખતથી પ્રયોગ કરાવો છો એટલે હવે એમ તો સમજમાં આવી જ ગયું છે કે બધું સહજ થઈ જાય છે. તો એ જે સહજ થતું જાય છે એને બધું જ લગામ છોડ્યું કહેવાય ને? એટલે એમ હું પૂછું છું. હા, એટલે એ તો આપણને જ ખબર પડે કે લગામ છોડવાથી સહજ થયું છે, સહજ સંજોગો ભેગા થવાથી સહજ થયું છે. હા, એ વાત તમારી પાકી કે પાછા હવે સંજોગ હું એવા આવે એમાં પછી હા, હું સિંગોતમાં હોઉં ને મને એવા કોઈ ટ્રબલસમ સંજોગ જ ના આવે તો મેં લગામ છોડી છે એ મને ખબર ના પડે. પણ હા, કંઈક એવું થાય, વ્યૂ પોઈન્ટ્સ મિસમેચ થાય કે સંજોગો મારા ફેવરમાં ના આવતો હોય ત્યારે હું લગામ પકડું છું કે છોડું છું, ત્યારે આપણને આઈડિયા આવે. એટલે આપણે એટલે એવી રીતે ધ્યાન રાખ્યા કરવાનું જ્યારે મોટા સંજોગ આવે ત્યારે પેલું આ લગામ છોડેલી છે એવું મગજમાં સેટ થઈને રહે હા, તો પછી હા. હા, એટલે એ ગોઠવણી છે ને, સવારના પોરમાં ઉઠીને ગોઠવણી મૂકવાની છે ઉપયોગ કે દાદા આ પાંચે જ્ઞાનેન્દ્રિય કર્મની લગામ તમને સોંપું છું અને જ્ઞાતા દ્રષ્ટામાં રહેવાની શક્તિ આપજો. અને જ્ઞાતા દ્રષ્ટા એટલે અંદરના જ્ઞાતા દ્રષ્ટા કે બહારના બી જ્ઞાતા દ્રષ્ટામાં આવે? બધું બધું, બહારનું પણ ફાઇલ નંબર 1 ના બધું જ્ઞાતા દ્રષ્ટા અને બહારના સંજોગોનું પણ. અને એમાં પણ જ્ઞાતા સંજોગોની ફાઇલ દ્રષ્ટા. નંબર 1 અને સંજોગોની ઇસેન્શિયલી ફાઇલ નંબર 1 નું જ છે જ્ઞાતા દ્રષ્ટા. એટલે ફાઇલ નંબર 1 શું કરે છે અને પકડ કરતી તો પકડ છોડાવવાની, સંજોગોનું એના પર શું દબાણ આવે છે, એના અંતસ્કરણ પર શું અસર થાય છે, એ બધું જોવાનું. અને હંમેશા એટલે જ્ઞાતા સંજોગોમાં દ્રષ્ટા ઇઝ ફોર ફાઇલ નંબર 1. એન્ડ ઓકે. પછી એ ફાઇલ નંબર 1 ને કેવા સંજોગો આવે છે એ જોવાનું. અનુકૂળ, પ્રતિકૂળ, સારો માણસ આવ્યો, અપમાન કરી ગયો, એ બધું જોયા કરવાનું. અને એની અસર ફાઇલ નંબર 1 પર શું થાય છે. એની અસર શું થાય છે એ પણ જોયા કરવાની. બરાબર ને? ફાઇલ નંબર 1 ને. ઓકે. હા, એટલે હવે સમજી ગઈ. એટલે હર મિનિટે જેવી રીતે આપણે કહીએ છીએ કે આપણું અંતસ્કરણમાં હું શુદ્ધાત્મા છું એ રહીએ, એમ બહાર પછી પેલું ફાઇલોને જોયા કરવાની કે ફાઇલ શું કરે છે એવું. હા, સી ઇસેન્શિયલી આપણો એન્ડ ગોલ શું છે આ બધું 5 આજ્ઞાના બધાનું, કે 1 નંબરના પ્રકૃતિ ફાઇલ નંબર 1 ને જોયા કરવી કોન્સ્ટન્ટ બેઝિસ પર. એટલે એટલું આટલું આપણું રહે નહીં, પણ એ એન્ડ ગોલ છે આપણો. એટલે વનચન હા, બરાબર. કાયાનો જ નિકાલ કરવાનો છે ને, પ્રકૃતિનો જ નિકાલ કરવાનો છે, એનું શુદ્ધિકરણ કરવાની છે. એટલે એને જેટલું જોશું જાણશું આત્મામાં રહીને એટલું નિકાલ થશે. હવે જોવા જાણવામાં શું થાય છે, પછી ડિસ્ચાર્જ ભરેલો માલ છે એટલે બુદ્ધિ ડખો કરે, આમ થઈ ગયું, તેમ થઈ ગયું, ઓલો આમ કરે છે, હવે શું થશે, આટલા બધા કામ કરવાના છે. તો ત્યાં આગળ કહેવાનું ભાઈ શાંતિ રાખ, સંભાવી નિકાલ એક પછી એક કરું છું અને પછી જોયા કરો. એટલે સહજતામાં લાવવા માટે વ્યવસ્થિત શક્તિ ઓપરેશન યુસી મેં કરી નાખ્યું, ઓલાએ કરી નાખ્યું, આ કામ થઈ ગયું, ઓલું કામ નથી થતું, એ જે ડખા છે ને બુદ્ધિના, એ ડખાને હા, તોડવા માટે આખો આ પ્રયોગ છે. એ ડખાને તોડવાનો ઓકે. આખો પ્રયોગ છે. ભાઈ સહજ ભાવે
તમારા કેસમાં સહજ ભાવે પ્લાનિંગ થઈ રહ્યું છે. મેં પ્લાનિંગ કર્યું, હું અહીંયા કર્યું, મેં આમ કર્યું, તે કર્યું નહીં. રેખાબેને આ બધું કર્યું, એનાથી આ થયું, આટલું ના થયું. ઓબ્ઝર્વ ઓબ્ઝર્વ ઓબ્ઝર્વ. સરસ, બહુ સરસ. આટલું બસ હમણાં તો આટલું પ્લાનિંગ થયું, આટલું પ્લાનિંગ પ્રમાણે થયું, આટલું પ્લાનિંગ પ્રમાણે ના થયું. તો એ વ્યવસ્થિત આવા હતા, સંજોગો આવા ભેગા થયા, એટલે વ્યવસ્થિતમાં કદાચ આવું હશે, એને જોવાનું પાછું. ત્યાં લગામ છોડી દેવાનું. ત્યાં હા બુદ્ધિ જે ડખા કરે, આમ થઈ ગયું, લેટ થઈ ગયું, નાના લીધે આવું થયું ને ઓલો આવો, એ ભાગ આખો ફ્રેક્ચર કરવાનો છે. એ નથી, વ્યવસ્થિત શક્તિ કર. વ્યવસ્થિત શક્તિ કર. સરસ, બહુ સરસ. મને થોડું પૂછવું હતું પણ હું પછી પૂછું છું. જય હારું. સચ્ચિદાનંદ. કે મારી પાસે જય હમણાં નીચે છે, હું હમણાં અહીંયા ઉપર આવી છું. જય હા, સારું. સચ્ચિદાનંદ. જય. ડોક્ટર સાહેબ. જય સચ્ચિદાનંદ દીપક દાદા. જય સચ્ચિદાનંદ પુલીલાનંદજી. અવાજ ક્લિયર છે? હા, ક્લિયર છે, બોલો. હા, બોલો. આપણે આજે નવો અધ્યાય શરૂ કરીએ છીએ પુલીનાનંદજી. હા, પોતાપણું આપણે શરૂ કરીએ. પોતાપણું. ઓકે. દીપક આનંદજી, સપ્ટેમ્બર 2011 દાદાવાણી. દાદાવાણી સપ્ટેમ્બર 2011 11 પેજ બસ આપણે શરૂઆતથી જ કરીએ. પેજ નંબર 2, ટાઇટલ છે જાગૃતિનો પુરુષાર્થ ઓગાળે પોતાપણું. આ પેલું વાંચ્યું છે આ? ના, એ સંપાદકે ને. પેજ નંબર 2. ઓકે. મનુષ્ય સંસારમાં ભટકે છે. શાના કારણે? અહંકારને લઈને. અહંકારને લઈને. એ અહંકારનો વિલય થાય તો મોક્ષ થાય. વસ્તુત્વ એટલે હું શું છું એનું ભાન થાય ત્યારે એની મેળે પૂર્ણત્વ થાય. હું કોણ છું એ વસ્તુ નહીં સમજવાથી હું માંથી બીજી વસ્તુ આરોપ કર્યો એટલે વિકલ્પ ઊભો થયો. એ વિકલ્પનો આખો ગોળો એનું નામ પોતાપણું. અહીંયા એક સરસ બ્રોડ ડેફિનેશન કે વિકલ્પનો આખો ગોળો એનું નામ પોતાપણું. એટલે કે હું પુલીનાનંદ છું, અથવા હું આનો ભાઈ છું. મહાત્મા હોય તો હું આનો ફાધર, મધર, આ તે બધું એમ. હું વકીલ, હું ડોક્ટર, હું બિઝનેસમેન. રાઈટ. દરેક જીવ સમસરણ માર્ગમાં દરેક લેવલે અનુભવ કરતા કરતા આગળ વધે છે. આ અનુભવ ભેગો થાય છે એ પોતાપણું. આત્મજ્ઞાન પછી અહંકાર તો જાય છે, પણ પોતાપણું બાકી રહે છે. હું પણ ગયું, સત્તા ઉડી ગઈ, પણ એ પોતાની સીટ છોડતો નથી અને એ સીટ છૂટવા
અને એ સીટ છૂટવી સહેલી પણ નથી. પરમ પૂજ્ય દાદાશ્રી આ વાતને હું વકીલ મંગળદાસના સરળ ઉદાહરણથી સમજાવે છે કે જ્ઞાન પ્રાપ્તિ પછી વકીલ મંગળદાસ જતું રહ્યું પણ પોતે રહ્યું છે એ પોતાપણું. આ પોતાપણું પ્રકૃતિના ગુણોથી ઉત્પન્ન થયું છે. પ્રકૃતિનું એ માલિકીપણું આમ શ્રદ્ધાએ તૂટ્યું છે પણ તે હજુ પોતાપણું જતું નથી ને એમ. એટલે હજી પ્રકૃતિના બધા ઓલા ભાગ છે. આ છે આગળ ઉપયોગ ચૂક્યા એ પોતાપણું. અહંકારના પક્ષમાં બેસવું એ પોતાપણું. તેથી તો પ્રકૃતિનું રક્ષણ થઈ જાય છે. ત્યાં જ્ઞાને કરીને ઉપાય શું? પ્રકૃતિને આપણે જોયા કરવાની છે. કારણ કે પોતે એટલે કે આત્મા જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવનો છે. એટલે પોતાપણાને નિહાળે ત્યારે પોતાપણું ધીમે ધીમે ઓછું થતું જાય. પોતે ખસી જાય તો અંતસ્કરણથી આત્મા જુદો જ છે પણ અનાદિના કર્તાપણાના અધ્યાસથી એ અનુભવની કક્ષાએ પહોંચી શકાતું નથી. જ્ઞાન પછી રિયલી કર્તા ભાવ રહ્યો નથી પણ રિલેટિવલી કર્તા ભાવ રહ્યો છે. એટલે એ ડિસ્ચાર્જ કરતા ભાવના પરિણામે ઉદયમાં દખલ થઈ જાય છે. એના જ્ઞાનીએ ચીંધેલા માર્ગે પ્રાપ્તિ સાધી પરિણામ પ્રાપ્ત કરી શકાય. એ કેમ કરીને એક મિનિટ મિસ્ટેક જ્ઞાન શું થઈ ગયું બીજું થઈ ગયું. હા, ડિસ્ચાર્જ કરતા ભાવના પરિણામમાં ઉદય દખલ થઈ જાય છે. એના પરિણામે તો બધા ભોગવટા આવે છે. એ ઉપર જતું રહ્યું નીચે પણ નીચે લો. હા, થોડું હજી નીચે એટલે ઉપરનું પેરેગ્રાફ વાંચવાનું છે. જી ઉપર લો. હા એટલે હા એમ. હા, હજી થોડુંક ઉપર લેજો ને. જરાક ઉપર વાંચવાનું છે. હાજી આવ્યું? ના ક્યાં હજી છો? ઉપર જવાનું છે. હજી થોડુંક ઉપર જાઓ. એકચ્યુઅલી નીચે નહીં આવવાનું. ક્યાં એટલે આપણે છે ને ઉપરનો પેરેગ્રાફ વાંચવાનો છે દીપકાનંદ. હા બસ ચાલો. ઉપયોગ ચૂક્યા એ પોતાપણું. અહંકારના પક્ષમાં બેસવું એ પોતાપણું. તેથી તો પ્રકૃતિનું રક્ષણ થઈ જાય છે. ત્યાં જ્ઞાને કરીને ઉપાય શું? પ્રકૃતિને આપણે જોયા કરવાની છે. કારણ કે પોતે એટલે આત્મા જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવનો છે. એટલે પોતાપણાને નિહાળે ત્યારે પોતાપણું ધીમે ધીમે ઓછું થતું જાય. પોતે ખસી જાય તો અંતસ્કરણથી આત્મા જુદો જ છે પણ અનાદિના કર્તાપણાના અધ્યાસથી એ અનુભવની કક્ષાએ પહોંચી શકાતું નથી. જ્ઞાન પછી રિયલી કર્તા ભાવ રહ્યો નથી પણ રિલેટિવનો કર્તા ભાવ રહ્યો છે. એટલે એ ડિસ્ચાર્જ કરતા ભાવના પરિણામે ઉદયમાં દખલ થઈ જાય છે. એના પરિણામે તો બધા ભોગવટા આવે છે. બસ આ છે. એટલે એ જે ડિસ્ચાર્જ કર્તાપણુંનો ભાગ છે એને આપણે ખાલી જોવાનું છે. મૂળ કર્તાપણું નીકળી ગયું પણ આ ડિસ્ચાર્જ કર્તાપણું જે છે એ એનાથી દખલ થઈ જાય છે. રિલેટિવની સીટ ઉપર બેસે એટલે એમાં પુલિનાનજી એક જોવા જેવું છે. આ જોવા જેવું છે. હાજી ગઈકાલે શાંતિ દાદાએ પૂછેલું આપતો સૂત્ર 41
57 આ જુઓ આવ્યું સ્ક્રીન પર. હા એવું, ચાલો હા જોઈએ. આ સ્પંદન કેમ થાય છે? ચંચળમાં પોતે તન્મયાકાર થાય છે તેથી. ચંચળ અને તન્મયાકાર થનાર એમ બે જુદા છે. તન્મયાકાર થનાર છે એ સ્વભાવથી અચળ છે. તન્મયાકાર થનાર છે એ સ્વભાવથી અચળ છે, અને આ ચંદુભાઈ સચર છે. તમે પોતે મૂળ સ્વરૂપે અચળ છો, અને આ વચ્ચે જે છે તે તમારું ઇગોઇઝમ છે. બરાબર છે. એટલે વચલો ભાગ છે ને એ તન્મયાકાર થાય છે, અને એને લીધે મૂળ સ્વરૂપે આત્મા છે, અને આ તન્મયાકાર થાય છે. ચંદુભાઈ પ્રકૃતિનો ભાગ છે, એ ભાગ ચંચળ છે, એટલે એમાં તન્મયાકાર થાય છે. એ પછી એમ બોલું છું, એમ કહેવા માંગે છે સ્પંદન કેમ થાય છે? એટલે એ ચંચળમાં પોતે એટલે તન્મયાકાર થાય. એટલે ડિસ્ચાર્જ અહંકારની જ વાત થાય છે ને? ના, પોતાની વાત થાય છે. 3 છે. હું બાવો મંગળદાસ કીધું ને, હાજી. એટલે હા, એટલે વચલો ભાગ જે છે, જે બાવા સ્વરૂપે છે, અહંકાર હું. પુલિનાજી પેલું કીધું ને કે અહંકારના પક્ષમાં બેસે છે. હા હા હા, બસ એ પોતે એ અહંકારના પક્ષમાં, હા, એટલે ડિસ્ચાર્જ અહંકારના પક્ષમાં બેસે છે. એટલે એ છે ને, એ બેસાડનાર એ જે છે ને, એ પોતાપણું છે. એ પોતાપણું એ ડિસ્ચાર્જ અહંકાર કરી કહી શકાય આપણે. ઓકે પોતાપણું ઓકે ડિસ્ચાર્જ અહંકાર કહી શકાય આપણે. હા, રાઈટ. કારણ કે હા, આ સાચું છે, આ ખોટું છે, આમ કરાય ને આમ ના કરાય, એ આખી જે બિલીફનું બંડલ છે ને, એ આખું પોતાપણું છે. આપણે જરાક રાઈટ. આગળ વાંચીએ તો આપણે પછી જરાક આવશે આ બધું, બધા સાંધા મળી જશે. થોડું સંપાદક જે છે ને, એટલે કદાચ બધું સમરાઈઝ કરેલું છે. હા, એ સમઅપ કરેલું છે, સમઅપ કરેલું. હા, બરાબર એટલે છે. સેજ ડિટેલિંગમાં આવશે ને, કદાચ જરા સ્પષ્ટીકરણ વધારે થશે. સરસ સરસ. હા પ્લીઝ. હા, રિલેટિવની સીટ ઉપર બેસે અને શોક લાગે અને વેદના થાય, એટલે તરત સમજી જવું કે આ આપણી સીટ નોય. એટલે તરત આપણે ત્યાંથી ઉઠીને પોતાની સીટ ઉપર આવી જવાનું. પોતાની સીટ ઉપર આવી જવાનું. પોતાની સીટ ક્યારે થઈ કહેવાય? 5 આજ્ઞા એક્ઝેક્ટ પાડે ત્યારે. આજ્ઞા પાલન એ જ પોતાની સીટ છે, અને એને જ સાચો પુરુષાર્થ છે. એટલે પુરુષાર્થ એવો હોવો ઘટે કે કેમ કરીને પોતાપણું નીકળે, જેથી કરીને જ્ઞાનીએ ચીંધેલા માર્ગે પ્રગતિ સાધી પરિણામ પ્રાપ્ત કરી શકાય. એટલે બસ આમાં આનો આવી જાય છે થોડુંક, કે રિલેટિવમાં એટલે પ્રકૃતિમાં આપણને શોખ લાગે, મને શોખ લાગવું એટલે ના ગમતું થવું, કઈ ભોગવટો હોવો, યસ. વેદના આવી. એટલે પછી આપણી જૂની ટેવ શું છે? હા, મને આ થયું, મારું અપમાન થયું, મારું માથું દુખે છે, મને મજા નથી આવતી, એટલે એને શોખ લાગ્યું કહેવાય. એટલે ત્યાંથી એ રાઈટ. સમજી જવાનું કે એ આપણી સીટ નો. એટલે શોખ લાગે છે, દુઃખ થાય છે, ભોગવટ આવે છે, એ આપણી સીટ નહીં, એટલે આપણું સ્વરૂપ નહીં. એટલે તરત આપણું આપણે સ્વરૂપ. ત્યાંથી ઉઠીને પોતાની સીટ પર, એટલે તરત પ્રકૃતિમાંથી નીકળી શુદ્ધાત્માની સીટ ઉપર આવી જવાનું, કે હું શુદ્ધાત્મા છું, એ જાગૃતિ પર આવી જવાનું. અને તમે પોતાની સીટ પર આવ્યા ક્યારે કહેવાય? પુલિનાજી તો કે તમે, હા, તમે એક્ઝેક્ટ આજ્ઞા પાડો ત્યારે. પોતાની સીટ ઉપર કોણ આવે? હા, એ વચલો અંતરાત્મા વાળો હું જ આવે. હું હું Okay, હું fine. હું નામધારી છું. એ હું ને બિલીફ બદલાય કે હું શુદ્ધાત્મા થયો, બરાબર ને? રાઈટ. એટલે હા, એટલે એક જ બિલીફ બદલાય છે, બીજી બધી બિલીફો પડી જ છે, રોંગ બિલીફો એઝ ઇટ ઇઝ. એઝ ઇટ ઇઝ એઝ ઇટ ઇઝ પડી જ છે. પડી છે. રાઈટ. હા, હા. એટલે રોંગ બિલીફોને ડિસ્ચાર્જમાં પોતાપણું કીધું, અને આ જે હું છૂટો પડ્યો, હું નામધારીમાંથી હું શુદ્ધાત્મા છું, છૂટો પડ્યો, હવે એને અનાદિની ટેવ છે, એટલે પાછું પ્રકૃતિમાં બળી જાય છે. એટલે બળી ગયો છે તો શું? તો આપણને અસર થઈ, દુઃખની અસર થઈ, શોક લાગ્યો. આમાં શબ્દ શોક વાપરે છે, દુઃખની અસર થઈ. એટલે શું કરવાનું કે એટલે આપણને ચેતી જવાનું કે હું પ્રકૃતિમાં બળી ગયો છે, મારી સીટ તો શુદ્ધાત્માની છે, શુદ્ધાત્માની સીટ એટલે ત્યાં નિરાકુરતા હોય. એટલે બરાબર. વન ઓફ ધી સિમ્ટમ્સ બતાવે છે કે તમે તમારા સીટથી ખસી ગયા છો, એનું એક સિમ્ટમ આ શોક લાગવું. અને પછી બીજું આમાં નીચેના સેન્ટેન્સમાં એમ કે છે કે તમે પોતાની સીટ પર છો એની ખાતરી શું? તો કે તમે આજ્ઞામાં હો તો. તમે એક્ઝેક્ટ આજ્ઞામાં હો તો તમે પોતાની સીટ પર છો. એટલે એક થર્મોમીટર આપ્યું આપણને. આજ્ઞામાં એટલે શું? કે તમને શુદ્ધાત્મા દેખાય, પછી આ ફાઇલ સ્વરૂપે દેખાય, સામો કરતા દેખાય, વ્યવસ્થિત કરતા દેખાય, એ રીતે. એટલે આપણો પોતો હા એવો ઘટે કે કેમ કરીને પોતાપણું નીકળી જાય. એટલે પોતાપણું ઇઝ વન ઓફ ધ થિંગ્સ જે આપણને
જે આપણને પ્રકૃતિમાં તન્માયાકાર કરાવે છે. રાઈટ 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 ડિસ્ચાર્જમાં ઘણું બધું છે. ડિસ્ચાર્જ કરતા હોય, મોહ હોય, એના પોતાપણું હોય, ફાયલો હોય, બધું હોય, પણ એ પોતાપણું ઇઝ વન ઓફ ધી ફેક્ટર્સ. એટલે કે છે કે હવે તમારે એને જોયા કરો, કેમ કરીને પોતાપણ નીકળી જાય, એ આપણો એન્ડ ગોલ છે. એટલે એને જોશો કે એને જોવાથી ખ્યાલ આવે કે જો આ પોતાપણું એ માથું ઉચક્યું, એટલે હવે ત્યાં આપણે ચેતીને એનાથી છૂટા રહો, એને જોઈને જવા દો. જોઈને જવા દો, બરાબર છે, રાઈટ. જોઈને જવા. એક જ મિનિટ, હા, એક મિનિટ. ઓકે, આત્મજ્ઞાનની પ્રાપ્તિ પછી છે તે બહુ નિકાલી પણ ઉદય કર્મોમાં તન્મયાકાર થઈને વ્યવસ્થિત પ્રમાણે કરવું પડે. તે મૂળ જ્ઞાનને પ્રગટ કરવામાં બહુ નુકસાન કરનારું છે. ફરી એકવાર વાંચું. આત્મજ્ઞાનની પ્રાપ્તિ પછી તો બધું નિકાલી, એ બધું નિકાલી જ છે, પણ ઉદય કર્મમાં તન્મયાકાર થઈને વ્યવસ્થિત પ્રમાણે કરવું પડે. વ્યવસ્થિત ન હોય પણ એમાં તન્મયાકાર થઈને એ મૂળ જ્ઞાનને પ્રગટ કરવામાં બહુ નુકસાન કરનારું છે. એ તન્માયકાર ભણવું, ઉદય કર્મ ચીકણા હોય તો તન્માયકાર કરી નાખે, એટલે એમાં નુકસાન કરનારું છે. એટલે ઉદયમાં તન્મયાકાર થાય તેવું વ્યવસ્થિત હોય ત્યાં તન્મયાકાર ના થવા દેવું, તે જ પોતાનો પુરુષાર્થ છે. આ રિયલ હું છું અને આ રિલેટિવ હું નોય, એવી જાગૃતિ રહેવી જોઈએ. જેટલું જાગૃતિનું પ્રમાણ હોય એટલા પ્રમાણમાં પોતાપણું નીકળી જાય, અને જેટલા ટકા પોતાપણું ખલાસ થાય એટલા પ્રમાણમાં જાગૃતિ વધતી જાય. એટલે બસ આમાં એક થોડુંક એ જ કે છે કે આપણને જે તન્માયાકારપણું છે એ મૂળ જ્ઞાનને પ્રગટ થવામાં નુકસાન કરતા છે. એટલે આપણે જાગૃતિ શું રાખવાની? રિયલી સ્પીકિંગ હું શુદ્ધાત્મા છું, રિલેટિવ સ્પીકિંગ નામધારી છે, એ છૂટાપણા જાગૃતિ રહેવી જોઈએ. એટલે એ જાગૃતિ જેટલી રહેશે એટલા પ્રમાણમાં પોતાપણું નીકળશે, અને જેટલું પોતાપણું નીકળશે એટલી જાગૃતિ વધશે. વાઇસ વર્સા છે. પ્રસ્તુત સંકલન પોતાપણાની શરૂઆતથી માંડીને તેની મુક્તિ પામવા સુધીના વિવિધ પાસાઓ ઉપર પ્રકાશ પાડે છે, જે સૌ મહાત્માઓને પોતાપણા સામે જાગૃતિ પૂર્વકના પુરુષાર્થ આદરવામાં સહાયભૂત બની રહેશે. એ જ અભ્યર્થના. ઓકે, ચાલો હવે આપણે ડિટેલમાં લઈ લઈએ કે પોતાપણું સ્ટાર્ટ ક્યાંથી થાય છે અને એની સામે શું પુરુષાર્થ કરી શકે. આપણે મેન ઓલા પર આવી છે, પેજ નંબર 2. એક મિનિટ. હાજી હાજી. યસ યસ. પ્રારંભે અહંકાર પોતાપણાના માર્ગે સંસારમાં બીજું કંઈ જ કરવા જેવું નથી. ફક્ત હુંની જગ્યાએ નથી, તેને જ પોતાની જગ્યાએ મૂકવાનું છે. મન મનની જગ્યાએ છે, બુદ્ધિ બુદ્ધિની જગ્યાએ છે, ચિત્ત ચિત્તની જગ્યાએ છે, પણ અહંકાર અહંકારની જગ્યાએ નથી. અહંકાર એટલે શું? એની ડેફિનેશન જાણવી જોઈએ. અહંકાર એટલે પોતે જે હોય તે પોતાને ખબર નહીં હોવાથી બીજા લોકોએ કહ્યું કે તમે આમ છો તે આપણે માની લેવું, એ આરોપિત ભાવ, એને અહંકાર કહેવાય.
એટલે આખું આ ડેફિનેશન આપ્યું કે અહંકાર કોને કહે? જ્યાં હું નથી ત્યાં હું કેવું? હું છું આત્મા હુંનું કે આરોપણ હું છું શરીર. એટલે એ રોંગ બિલીફ ને અહંકાર કીધું. અને એને કીધું. અને અને એને શું છે કે આપણે એ હું ને ઓરિજિનલ જગ્યા પર લાવવું એ જ આપણો પુરુષાર્થ છે. એટલે હા બરાબર. હવે આગળ વાંચીએ. આરોપિત ભાવ એને અહંકાર કહેવાય. ડેફિનેશન છે. અહંકારને લીધે જ સંસારમાં ભટકે છે એક ઉત્પાદ કરતો અહંકાર ને બીજો સમય જતો અહંકાર, પાછો ફરતો અહંકાર, ઉતરતો અહંકાર એ જ મોક્ષે જાય છે. એટલે એક ઉત્પાદ એટલે એક ચાર્જ કરતો અહંકાર અને બીજો સમય જતો કે ડિસ્ચાર્જ થતો અહંકાર અને પાછો ફરતો એ અહંકાર કીધો. એટલે જે ઉતરતો અહંકાર છે, ડિસ્ચાર્જ અહંકાર છે, એ જ મોક્ષે જાય છે. એટલે મોક્ષ કોનો થાય છે કે આ ડિસ્ચાર્જ થતા ઉતરતો અહંકાર જે પાછો વળી રહ્યો છે એ મોક્ષે જાય છે. એટલે હવે મારે મોક્ષે જવું છે. રાઈટ. આ તો આપણને જ્ઞાન મળ્યું એટલે મારે મોક્ષે જવું છે. મોક્ષે જવું છે જે બોલશે એને ઉતરતો થાય. હા, કારણ કે એની બરાબર બિલીફ બદલાઈ ગઈ. એની બિલીફ શું થઈ ગઈ? હું આત્મા બિલીફ છું અને હવે મારે હું આત્મા છું અને હવે મારે મોક્ષે જવું છે. એટલે એ વસ્તુને દાદા અહીંયા ઉતરતો અહંકાર કીધો. અહમ એ નથી અહંકાર. પ્રશ્ન, આ અહમ કહે છે અને અહંકાર એ એક જ છે કે જુદું જુદું છે? દાદાશ્રી, જુદું જુદું છે. શબ્દો જ જુદા છે ને. પ્રશ્ન, એનો ભેદ શું છે? દાદાશ્રી, કોઈ અહમ આત્મા કહે તો વાંધો નહીં, પણ અહંકાર આત્મા કહે તો શું થાય? અહમનો વાંધો નથી, અહંકારનો વાંધો છે. અહમ એ અહંકાર નથી. અહમ બ્રહ્માસ્મિ એમ અહમ તો વપરાય જ છે ને. કારણ કે અહમ તો હોવો જ જોઈએ, પણ શાનો? પોતાના સ્વરૂપનો અહમ હોવો જોઈએ. જે નથી તેનો અહમ કેમ હોવો જોઈએ? અહમ પોઈઝન નથી, અહંકાર પોઈઝન છે. અહમ એટલે હું. એટલે આમાં શું કે છે? અહમ અને અહંકારને સેપરેશન કરે છે. અહમ એટલે હું. પછી હું નામધારી છું, હું ચંદુભાઈ છું, એ અહંકાર થઈ ગયો. રાઈટ. હું આમ છું એટલે અહમ કરે છે, એટલે એને અહંકાર કીધો. જ્યાં પોતે નથી ત્યાં પોતાનો આરોપ કરવો, રોંગ બિલીફ છે, એને અહંકાર કીધો. અને એ પોઈઝન છે. પોઈઝન એટલે કે એનાથી કર્મ ચાર્જ થાય, જેના મરણના ચાર્જ થાય. ચક્કરમાં પ્રશ્ન કરતા અને અસ્તિત્વ પણ એને અસ્તિત્વપણું કહેવાય? દાદાશ્રી, હા, અસ્તિત્વ જ કહેવાય. એનું હવે આમાં બે શબ્દ આયા, પણું અને અસ્તિત્વ. એક જ અર્થમાં કહેવા માંગે છે દાદા. પ્રશ્ન કરતા એવું પૂછે છે, એને અસ્તિત્વ પણું કહેવાય, અને દાદાશ્રી જવાબ આપે છે અસ્તિત્વ જ કહેવાય. તો પણું અને હા, એટલે એ થોડુંક એ તો બિચારા ઓલા ભાઈ તો એને સમજ પ્રમાણે શબ્દ વાપરે ને. ઓકે ત્રણ શબ્દો દાદા આપ્યો છે: અસ્તિત્વ, વસ્તુત્વ અને પૂર્ણત્વ. એટલે પૂર્ણત્વ. અસ્તિત્વ એટલે હું છું તો ખરો, હું છું. ખાલી હું શું છું એ ખબર નથી. એટલે હું આત્મા છું એ ખબર પડે તો એ વસ્તુત્વ ખબર પડી. રાઈટ. વાસ્તવિકમાં હું કોણ છું એમ. અને એ રાઈટ. વાસ્તવિકતા ખબર પડે તો પૂર્ણત્વ એટલે પૂર્ણાહુતિ તરફ જાય. એટલે અસ્તિત્વ જ જાય. કહેવાય. હા, એને અસ્તિત્વ પણ બોલું પણ એનો જાય છે ત્યાં જાય. ઓકે ઓકે. હા, ગો એટલે હું તો હેડ. છું ને. હા, હું છું. ભલે હું રોંગ જ્ઞાનજી, બિલીફ છે પણ હા, અસ્તિત્વ એટલે આઈ એમ ને હું છું. અસ્તિત્વ એટલે હું છું. કરેક્ટ? હા, બસ હસુ એટલે હું કરે એ જ કીધું ને. હું છું, બરાબર છે. હું છું. ખાલી હું છું એમ નથી એની કહેતો ખબર પડી આ તો હું છું. બરાબર, ચાલો. એટલે હા, અસ્તિત્વ જ કહેવાય એનું. લેટ અસ સી. ચાલો આગળ ઉપર. ઉપર રહેજો.
થોડુંક હેંગ થતું લાગે છે. દેખાયું? ના, નથી, ઉપર સ્ક્રોલ નથી થયું. આવશે આવશે. અહીંયા ઇન્ટરનેટ થોડું આજે પ્રોબ્લેમ છે. યસ. હા, અસ્તિત્વ તો છે જ. અસ્તિત્વનું તો બધા જીવ માત્રને ભાન છે કે હું છું, પણ વસ્તુત્વનું ભાન નથી એને. હું શું છું એ ભાન નથી, એટલે અહંકાર ઊભો થયો. પોતાનું સ્વરૂપ છે ત્યાં હું પોતાનું સ્વરૂપ છે ત્યાં હું છું બોલું એ અહંકાર નથી. આ સોનું છે તે એક દાડો એને વાણી આપે કોઈ માણસ અને એ બોલે કે હું સોનું છું, તો આપણે કહીએ કે અહંકાર છે? કહીએ ખરા? ના. અને લોખંડ બોલે કે હું સોનું છું, તો એટલે આપણે કોણ છીએ એટલું જાણવું જોઈએ. હું ચંદુભાઈ છું એ આરોપિત ભાવ છે. જ્યાં છે ત્યાં બોલે ને તો અસ્તિત્વ તો છે જ તમારું. હું છું એવો બોલવાનો તમને રાઈટ અધિકાર છે જ, પણ હું કોણ છું ને હું શું છું એ ભાન નથી. એટલે બસ આ જ છે આમાં. હું છું એ તો બધાને ખબર જ છે, ખાલી રોંગ બિલીફ થી હું શરીર કે નામધારી બોલે છે. એટલે વસ્તુ અને ખરેખર હું આત્મા છું એ આત્મા છું એ વસ્તુત્વનું ભાન નથી. બરાબર છે. પ્રશ્ન કરતા અહંકારમાં એ પોતે તો છે જ ને દાદાશ્રી. હા, પોતે છે, પણ પોતાપણું શું છે તે પોતાપણું શું છે તે ખબર નથી, એ વાત છે. તેને લીધે તો અનંત અવતારથી ભટકે છે. પોતાપણું શું છે તે ખબર નથી, એ વાત છે. તેને લીધે તો અનંત અવતારથી ભટકે છે. પોતે છે એ વાત નક્કી છે, પણ વસ્તુત્વ એટલે શું? હું શું છું? પોતાપણું શું છે? હું ખરેખર કોણ છું એનું ભાન ના હોય, અને એનું ભાન થાય ત્યારે એની મેળે પૂર્ણત્વ થાય. એટલે પોતે કોણ છે એવું જાણે અને પોતાના ક્ષેત્રમાં રહે ત્યારે નિરઅહંકાર કહેવાય. એટલે કે આપણી સાદી ભાષામાં આને કેવું હોય ને તો હું શુદ્ધાત્મા છું એ જાગૃતિમાં રહે એટલે પોતાના ક્ષેત્રમાં, અને પછી એને અહંકાર કહેવાતો નથી. ના કહેવાય. એવિડન્સ થી ઊભું થયું પોતાપણું હેડી. પ્રશ્ન કરતા આ પોતાપણામાં દુઃખ છે, તો પોતાપણું શા માટે ઉત્પન્ન થયું છે? તો ચલો આ સરસ ક્વેશ્ચન. પોતાપણું શા માટે ઉત્પન્ન થયું છે? દાદાશ્રી, ઉત્પન્ન તો આ સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ થી ઊભું થઈ ગયું છે. એટલે જે આત્મ તત્વ અને પરમાણુ તત્વ ભેગા થવાથી આ વિશેષ ભાવ હું વિકલ્પ હું ઉભો થઈ ગયો છે, અને પછી એ હું આગળ જતા એમ કે છે કે હું આ છું તે છું, એટલે એના આધારે પોતાપણું ઊભું થયું છે. એટલે ઊભું કુદરતી થયું છે. સંજો સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ. યસ યસ, પરફેક્ટ. બરાબર છે. સૂક્ષ્મપોળ અહમપણું અને પોતાપણાનો. બરાબર. પ્રશ્ન કરતા અહમપણું અને પોતાપણું બે એક જ કે અલગ અલગ? અહમપણું કે પોતાપણું બે એક જ કે અલગ અલગ? દાદાશ્રી, બહુ ફેર. અહમ તો માનેલું જ રહ્યું. અહમ તો માનેલું જ રહ્યું અને પોતાપણું વર્તનમાં રહ્યું. વર્તનમાં હોય અને એને એ રહે, અને માનેલું તો જતું રહે. હું પણ માનેલું એ જતું રહે, પણ પછી વર્તનમાં રહે ને. એટલે અહમપણું અને પોતાપણું કે છે, વર્તાપણું છે ને એ વર્તનમાં એટલે પ્રકૃતિમાં વણાયેલી વસ્તુ છે, અને હું પણ તો એ માન્યતા છે. એક વર્તન છે, એક માન્યતા છે. એટલે એ માન્યતા તો કે વખતે બદલાઈ બી જાય. એમ જે આપણને જ્ઞાન આપે છે ત્યારે આપણી આ માન્યતા બદલાય જ છે કે હું નામધારી નહીં ભાઈ કે હું શુદ્ધાત્મા છું. એટલે એ જે બદલી એને અહમ કીધું, અને જે ડિસ્ચાર્જ
છે એને પોતાપણું કહ્યું. પણ એટલે દાદાએ આ વાક્યમાં પોતાપણાની કેટલી બધી અહેમિયત છે મહાત્માઓ માટે એ બતાવ્યું કે વર્તનમાં જે વસ્તુ છે એને જો આપણે આજ્ઞા ધર્મના પુરુષાર્થથી જોઈને નિકાલ નહીં કરીએ તો એ બહુ અઘરી વસ્તુ છે એવું કહેવામાં. હા, દાદા એક જગ્યાએ કીધું છે કે મહાત્માઓને અહંકાર તો ગયો છે પણ પોતાપણું રહ્યું છે. અહંકાર તો ગયો પણ પોતાપણું રહ્યું છે, અને એ પોતાપણું બહુ છેલ્લે જાય પણ જાય. હવે તો જો કે આપણે આટલા બધા વર્ષોથી આ બધું જાણ્યું એટલે આપણા માટે તો બહુ એટલું બધું અઘરું કામ નથી. ઓકે ઓકે. હું વસ્તુ નહીં સમજવાથી, એટલે કે હું વસ્તુ નહીં સમજવાથી હું માંથી બીજી વસ્તુમાં આરોપ કર્યો એટલે વિકલ્પ ઉભો થયો. એટલે વિકલ્પો નો આખો ગોળો એનું નામ પોતાપણું. વિકલ્પનો આખો ગોળો ભેગો થયો. આમથી વિકલ્પ ને તેમથી વિકલ્પ એ પોતાપણું. એમાં જેટલા વિકલ્પ ઓછા કરે એટલા ઓછા થાય ને જેટલા વધારે એટલા વધે. પણ એ ગોળો રહ્યા કરે. એ ગોળો બહુ વસમો એ ગોળો હોય છે ને પોતાપણાનો. બસ એટલે પોતાપણો એ વિકલ્પનો ગોળો છે. ઇન શોર્ટ હું આચું અને એ એટલે હું માંથી આખું આ બધું આરોપ થયો એટલે આખું વિકલ્પનો ગોળો એ પોતાપણું. એટલે બિગનિંગ ઓફ પોતાપણું બતાવે છે. પ્રશ્ન, એ આરોપ કોણ કરે છે? દાદાશ્રી એ જ મહી છે. એને અજ્ઞાન કહેવામાં આવે છે. હવે અજ્ઞાન એ શું છે કે હું થી પણ પહેલાની વસ્તુ છે. હું ને આરોપ કરનારથી વસ્તુ જ અજ્ઞાન છે. અને હું નું આરોપણ છોડી દે તો એનું બધું ચાલ્યું જાય. હું નું આરોપણ છોડી દેતું હું શુદ્ધાત્મા થયો એનો અહંકાર જતો રહ્યો. બસ એટલે હું આરોપ કરે છે અને એ હું શુદ્ધાત્મા છૂટ્યું એટલે એક જ અહંકાર. પ્રશ્ન, આ પોતાપણું હું ને લીધે મનાય છે દાદા? આ પોતાપણું હું ને લીધે મનાય છે દાદા? તમે કહ્યું ને હું એ આ પોતાપણું મનાવડાવે છે. દાદાશ્રી હું એ જુદી વસ્તુ છે. હું નો આરોપ કરવો કોઈ પણ જગ્યાએ હું ને અવળી જગ્યાએ વાપર્યું એ ઘડીએ પોતાપણું થાય. હવે બિગનિંગ અહીંયા છે. હું ને અવળી જગ્યાએ વાપર્યું એટલે કે હું નામધારી છું, હું આનો કાકો મામો, એન્જિનિયર, ડોક્ટર, એ બધું પોતાપણું થયું. એ વિકલ્પ થાય ત્યારે એટલે આને વિકલ્પ. બીજી જગ્યાએ અજ્ઞાને વાપર્યું એ વિકલ્પ. પણ તેમાં હું ને શું લેવા દેવા? હું તો ચોખ્ખું ને ચોખ્ખું અહીં લાવો તો અહીં ને પાછું, એને કશું લેવા દેવા નથી. એનાથી પોતાપણું ઊભું થાય છે તે લેવા દેવા છે. તમારે પોતાપણું થયેલું કે નતું થયેલું એટલે શું કે છે કે હું છે ને એટલે હું તો છું જ. એટલે હું ખરેખર શુદ્ધાત્મા છું. પણ આ જે વિકલ્પ હું ઉભો થઈ ગયો છે, આ વિભાવિક હું ઉભો થઈ ગયો છે, એને લીધે આ બધું ઉભું થયું છે. એનાથી પોતાપણું ઉભું થયું છે. પ્રશ્ન, આપણા મહાત્માઓને પોતાપણું હોય? બોલો. એટલે આ જે હુંની વાત કરે છે એ હું કેટલો બધો ફ્લેક્સિબલ છે એવું બતાવવા માંગે દાદા. એટલે હું તો છે જ. એટલે અસ્તિત્વ એટલે હું તો છે જ, પણ હું શું છું એ પાકું થવું જોઈએ. જે જ્ઞાન લીધા પછી આપણને પાકું થાય છે કે હું ખરેખર શુદ્ધાત્મા છું. જે પેલા ચાર્જ થઈ ગયું અજ્ઞાન હતું ત્યારે, એટલે એ બધું હવે પોતાપણા તરીકે પ્રકૃતિમાં રહ્યું છે હજી એમ. જો આવે છે કદાચ આમાં આવશે આગળ. આપણા મહાત્માઓને પોતાપણું હોય. હવે લેટ અસ સી વોટ દાદા સેઝ. ચાલો ઉપર.
હા દાદાશ્રી, પોતાપણું તો જબરજસ્ત હોય, ભોળો હોય ને તેને ઓછું હોય. એ દરેક મહાત્માને જબરજસ્ત પોતાપણું હોય. દાદાશ્રી, દાદા સી જરા દાખલો આપીને સમજાવો ને. સમજાયું નહીં. હું અને પોતાપણું બંને ડિફરન્ટ કેવી રીતે છે? દાદાશ્રી, હું તો એવરીવેર એડજસ્ટેબલ, કે હું તો જમાઈ થઉં તો તે જમાઈ થાય, અને સસરો થવું તો એ થાય. હું શુદ્ધાત્મા છું એટલે શુદ્ધાત્મા થાય, અને હું પૂતગલ છું તો પૂતગલ જ. એ હું કેવું સી સરસ હશે, અને પોતે એડજસ્ટેબલ થાય એવો હોત તો એ બહુ સારું કહેવાય ને. ત્યાં બીજે બધે તો પોતાપણું કરે છે. જરાક વાંચીએ આગળ. હા. હું આ છું એટલે આરોપ કર્યો, હા એટલે એમાંથી પોતાપણું ઊભું થયું. હવે હું નથી કરતો એવું પણ હું એ છું એવું આરોપ કર્યો, માટે આરોપ કરનારને પોતાપણું ઉત્પન્ન થાય છે. એટલે બસ આ હું છે ને, એ જે વસ્તુ હું છે, એ જ આરોપ બધા કરે છે, એને જ પોતાપણું કીધું. આરોપ કર્યો ને હું આ છું. પ્રશ્ન, એટલે તમે જ્ઞાન આપો ત્યારે રાઈટ આરોપણ ઉડાવડાવો છો દાદાશ્રી, તો જ છૂટે, નહીં તો છૂટે નહીં ને. પછી આપણે કહીએ, અરે તમે શુદ્ધાત્મા છો કે ચંદુભાઈ? ત્યારે કહે, ના હું શુદ્ધાત્મા છું. તે ઘડીએ વળગી રહે કે ના હું ચંદુભાઈ છું, તો આપણે જાણે કે આરોપણ છૂટ્યું નથી. પણ એક ઘડીએ બધાય કહે છે હું શુદ્ધાત્મા છું, નહીં? પ્રશ્ન, હા. એટલે દાદા એટલે આ અનંત કેટલું અવતાર. કેટલું કેટલું મોટું દાદાએ જ્ઞાન આપીને કેટલું મોટું કામ કરી આપ્યું. હા, જબરજસ્ત. જે ક્રમિક માર્ગમાં તો દાદાએ કેટલા અવતાર પછી આ પહેલા જ તોડી આવ્યું. પહેલા રોંગ બહુ બિલીફ ગજબ. આરોપણ જ તોડી આવ્યું. પ્રશ્ન, હા. એટલે દાદા અનંત અવતારનું આરોપણ 1 કલાકમાં છૂટીને પાછું હતું તે મૂળ જગ્યાએ આવી જાય છે. તો એ હું પણ કેટલો ફ્લેક્સિબલ, સહેજ વાળી શકાય એવો છે ને દાદાશ્રી. હું તો એવરીવેર એડજસ્ટેબલ છે. બરાબર છે. એટલે તમે રિલેટિવમાં નાખો તોય ત્યાં હું આવી જાય. હું ડોક્ટર ને આનો ફાધર ને. હા. અને હું તમે શુદ્ધાત્મા નાખો તો તમે ક્યાં વાપરો છો, હું એના પર છે હવે. હા હા. રાઈટ રાઈટ રાઈટ. અદ્ભુત, પ્રશ્ન, સરસ. પણ એક વખત હું શુદ્ધાત્મા છું, એમાં જો એડજસ્ટ થઈ ગયો પછી નથી ખસતું, એમાં પછી સ્થિર થઈ જાય છે. અને શાયદ સમજી ગયો, એમાં સ્થિર થઈ જાય એટલે શાયદ. બસ ચાલો. સાહેબ સમજ. રાઈટ. દાદાશ્રી, થઈ જ જાય ને પછી. પ્રશ્ન, એ સાથી દાદાશ્રી મૂળ જગ્યાએ બેઠવું એટલે થઈ જ જાય ને. લોકોને મૂળ જગ્યાએ બેસાડવું છે, પણ બેસતું નથી ને. સી રીતે બેસે? એ તો બધા પાપો ભસ્મીભૂત થાય એટલે હલકા ફૂલ થઈ જવાય. એ તો બધા પાપો ભસ્મીભૂત થાય એટલે હલકા ફૂલ થઈ જવાય. પાપો ભસ્મીભૂત થાય ત્યારે હું મૂળ જગ્યાએ બેસે, એ તો એને પછી ઠંડક પડે ને. એટલે પછી કહે, ના અહીં જ રહીશ, હવે છૂટે નહીં. એટલે બસ એ કે છે કે આ એ બહુ શાંતિ અદ્ભુત થાય છે વાત કે કરી. હા બહુ મૂળ જગ્યાએ બેસી ગયો, મૂળ એનું જે સ્વરૂપ છે ત્યાં બેસી ગયો, અને એ પાપો ભસ્મીભૂત થાય તો જ બેસે, અને પછી એ હલકો થઈ જાય. દાદા જ્ઞાન આપો છો ત્યારે હું પણ છૂટું થઈ જાય છે. પણ જે હું પણ છે એ જાગૃતિ જેટલી વધારે એ પ્રમાણે રહે ને, એ જાગૃતિ ઓછી થાય એ પ્રમાણે રહે. એમાં જાગૃતિ કામ કરે ખરી? દાદાશ્રી, જાગૃતિ જ છે ને. ભાવ નિદ્રા થી હું પણ અવળી જગ્યાએ વપરાય, અને જાગૃતિ થાય ત્યારે સવળી જગ્યાએ વપરાય. જાગૃતિથી એટલે બસ જાગૃતિની જ મહત્વ છે. એ તમારી જે ઊંઘ હતી, ભાવ નિદ્રા, સ્થૂળ શરીરની ઊંઘ નહીં પણ ભાવની ઊંઘ, એવું નામ ધર્યું. એ આખી
જાગૃતિ વાપરવાથી ઉડી જાય. પોતાની ડેન્સ હવે કોઈ ના હોય બોલાય જો કુલીનાનંદ પછી હે? આપણે હોલ્ડ હા ભલે, ચાલો પછી રાખીએ. ચાલો. બીજા કોઈ મહાત્મા ના હોય તો છે હા ભલે સાહેબ ભલે. હા, આપણે નેક્સ્ટ ફ્રાઈડે વેરી ગુડ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. થેન્ક યુ. जय सच्चिदानंद पुलिनाथ जी, जय सच्चिदानंद देवकानंद जी, सर्वे महात्मा जय જય सच्चिदानंद। સચ્ચિદાનંદ. पुलिनाथ जी, अभी आप एक अहम और अहंकार की दोनों शब्द की डिफरेंस बताया, राइट? इसमें था ना बराबर, अहम, હું શુદ્ધાત્મા બરાબર. છું અહમ એ અને અહંકાર અહમ का है। definition આગ્યા પર. હા, હા, અને બરાબર. હા. હું શુદ્ધાત્મા છું એ અહમ है અને હું સુબીર છું એ અહંકાર है, ये बोल सकते हैं? હું સુબીર છું એ તો અહંકાર છે જ. રોંગ બિલીફ ને અહંકાર કીધું. જ્યાં હું નથી ત્યાં હું ને માનવું એ બધું અહંકારમાં જાય. અને હું જ છું એને અહમ કહેવાય છે. હું જ છું, હું. હવે પછી હું શુદ્ધાત્મા છું એ બી એક પ્રકાર છે, પણ એ શુદ્ધ અહંકાર કહેવાય અથવા શુદ્ધ વિકલ્પ हाँ। કહેવાય. तो इसके रेफरेंस में मैं नव कलम जो पहली कलम है ना, उसमें क्या हम ना दुबाओ ये किसको रेफर करते हैं, मतलब किसको टारगेट करते हैं? નહીં, એટલે એ અહમ બોલે છે, પણ એ અહંકાર ને ના દુભાય, એનો ભાવાર્થ ત્યાં જ જાય છે. अच्छा, अहंकार, ये मतलब हम હા, शब्द यूज किया હા, लेकिन એટલે अहंकार કોઈનો હમ ના बात દુભાય, नहीं ના किया। દુભાવાય કે દુભાવ પ્રત્યે ના અનુભવાય. હમ એટલે એ અહંકાર, बराबर। કારણ કે એક હમ રહેતું જ નથી ને. એકલું હમ હવામાં ક્યારેય હોતું નથી. એ હમ ઉભો થયો છે, પણ એ કાં તો અહંકાર સ્વરૂપે હોય ને કાં તો પછી આત્મા સ્વરૂપે, રાઈટ બિલીફ સ્વરૂપે હોય. राइट राइट વિનાજી, राइट। હવે રાઈટ બિલીફ સ્વરૂપે હોય તો પછી એને અહંકાર રહેતો જ નથી. એ કોઈનો પણ વિનાજી, હોય ને કે હા, કે હું ખેડૂત છું, કે હું પાડોશી છું. હવે એનો અહંકાર છે, એટલે એના એ જે એની જે બિલીફ છે કે હું આ છું, એ બિલીફ ને ઠેસ ન પહોંચે એવી સદવાદ વાણી વર્તન મનનની માંગણી કરીએ છીએ. बराबर। અહમ તો ખાલી સમજાવવા માટે કે હું છું. हाँ हाँ, एक्चुअल मीनिंग अहंकार का ही ऊपर है वो। હા હા હા, એ જાય છે અહંકાર ઉપર જ. दीपानंद जी कुछ बोलना चाहते थे बीच में? હા, આઈ એમ એટલે એમના અસ્તિત્વને આપણે એટેક કરીએ છીએ. અહમ ન દુભાય, ન દુભાવાય કે દુભાવા પ્રત્યે ના નોંધાય, એમ કહી શકાય. એમના અસ્તિત્વને પછી એ અસ્તિત્વ એ પિતા તરીકે હોય એમનો અહંકાર છે. પણ અહમ કહીએ એટલે એમના આઈ એમ ને, એમના અસ્તિત્વને આપણે ઠેસ પહોંચાડીએ છીએ. એ કોઈ પણ રીતે હોઈ શકે છે અહંકાર એમનો, પણ એ એમનો અહમ છે કે આઈ એમ. પણ એમનું અસ્તિત્વ હમણાં પપ્પા તરીકે છે, અસ્તિત્વ સુબીરજી તરીકે છે, એમ કહી શકાય. હવે કેવું છે કે એ છે ને એ જાગૃતિ રહે નહીં માણસને, કે અમારા અહમને કહે તો મને જ કે છે એમ થઈ જાય. હા, એ જ એટલે એમના અસ્તિત્વને આપણે એટેક કરીએ છીએ એમ કહેવાનું. અહમ ન દુભાય એટલે આપણે એમના અસ્તિત્વને હાનિ પહોંચાડીએ છીએ. પછી એ અસ્તિત્વ કોઈ પણ રીતે હોઈ શકે, એટલે એમનો અહંકાર છે. ખબર પડી? એમનું જ્યાં આઈ એમ છે ત્યાં આપણે એમને હર્ટ નથી કરતા. ઓકે. વિચારવા હા, જેવું એટલે છે। હા હા, બીકોઝ ચાલે કહી શકે એને. હવે એના અહમને ઠેસ પહોંચે, ઠીક છે. અહમ એટલે એમના અસ્તિત્વને આપણે ઠેસ નથી પહોંચાડતા એમ. રોંગ અસ્તિત્વને ઠેસ પહોંચાડીએ છીએ. હા કારણ કે એને રાઈટ અસ્તિત્વને તો ઠેસ પહોંચવાની બી નથી. હા, બધું રિલેટિવમાં રાઈટ. છે. હા, બધું રિલેટિવમાં હોવાથી હું શુદ્ધાત્મા છું તો એમને નથી પહોંચવાની, પણ એને અહમ નથી કહેવાતો એમ કે
એ મૂળ જગ્યાએ છે. આઈ એમ, અહમનો મતલબ અસ્તિત્વ. હા, પણ એ ખરું, એ અસ્તિત્વ ખરું, પણ એ શું કહેવાય કે વિકલ્પ એટલે રોંગ અસ્તિત્વ છે. હા, એટલે એને અહંકાર કીધું ને. હા, એને અહંકાર કીધો. એટલે એ જ કહું છું કે એ અહમ સ્ટેન્ડ અલોન ક્યાંય હોય નહીં. એ તો આપણે દાદા આટલું ફોડ પાડ્યું ને છૂટું પાડી દીધું કે આ અહમ છે એટલે ને એ આ અહંકાર છે. એમના હોવાપણા ને એનું એક્ઝિસ્ટન્સ ને આપણે એટેક કરીએ છીએ. ઓકે, ઠીક છે, લઈ શકાય પણ. ઓકે, ચાલો. मैं उसमें और एक शब्द यूज कर रहा हूँ, ये प्रतिष्ठित आत्मा बोल सकते हैं, अहम न दुबई में प्रतिष्ठित आत्मा का। हाँ, यू कैन से प्रतिष्ठित आत्मा। देयर आर टू टाइप्स। जो ज्ञान नहीं है तो एक चार्जिंग वाला भी है और एक डिस्चार्ज वाला भी है. राइट। હા, તો એ ચાર્જિંગ અહંકાર ને બહુ આવતું નથી. ચાર્જિંગ અહંકાર તો બિલીફ સ્વરૂપે ક્યાંક ખૂણામાં પડ્યું જ છે, બસ ઇટ્સ અ બિલીફ. પણ જ્યારે એને અસર કરે છે તો એના ડિસ્ચાર્જ ને જ અસર કરે છે સીધું. આપણને બી અસર નથી થતી. હવે મને આ બોલી ગયો, પછી જાગૃતિ આવે છે કે ના ના, તો પુલિનને બોલી ગયો, મને નથી કીધું. પેલા તો આવી મને બોલી ગયો એટલે કોણ? એ મારા એ ડિસ્ચાર્જ અહંકાર ને બોલી ગયો. રાઈટ રાઈટ રાઈટ. એટલે ઇટ ગોઝ ઓવર ધેર ઓનલી. ટેકનિકલી આપણે આ તો શું છે, ફાઇન સ્પ્લિટિંગ કરીએ છીએ આપણે. हाँ हाँ हाँ, ऐसा जनरल भाषा में दोनों सरकाई रखने का ऐसा हो गया. હા, જાતા તો ઉધર ही है. હા, એને અસ્તિત્વ એટલે અસ્તિત્વ કે સ્ટેન્ડ અલોન તો છે જ નહીં. આઈધર ઇઝ ઇન શુદ્ધાત્મા ઓર ઇઝ ઇન प्रकृति. राइट राइट. अच्छा, अभी आपने प्रकृति की बात किया. एक मतलब आपके पुत्र का एक सत्संग में बात आया, वाक्य आया, कोईने प्रकृति भूल वगરની હોઈ શકે નહીં. કોઈની પ્રકૃતિ ભૂલ વગર હોઈ શકે નહીં. પ્રકૃતિ મળવી તે જ ભૂલનું પરિણામ છે. प्रकृति मौलवी એ તે જ ભૂલનું પરિણામ છે. એક આપતા પુત્ર का सत्संग की बात है. मैं ये बात को उठा के आपको पूछ रहा हूँ. इसको थोड़ा लास्ट वाक्य बोले क्या? प्रकृति કોઈને પ્રકૃતિ ભૂલ વગરની હોઈ શકે નહીં. પ્રકૃતિ મળવી તે જ ભૂલનું પરિણામ છે. પ્રકૃતિ બનવી, હા, મળવી. પ્રકૃતિ મળવી એ ભૂલનું પરિણામ. મળવી, ટુ ઓબ્ટેન, ટુ ગેટ. ઓકે ઓકે ઓકે. હા, એ તો બરાબર છે. પ્રકૃતિ મળવી એ ભૂલનું પરિણામ છે, એ તો સમજાય એ વસ્તુ છે. એ રોંગ બિલીફ થી પ્રકૃતિ ઊભી થઈ ગઈ છે, સિમ્પલ. राइट. બધાની પ્રકૃતિ એવી રીતના જ ઊભી થઈ છે ને, રોંગ બિલીફ થી જ ઊભી થઈ છે. हाँ, तो उसके हिसाब से ये बोल सकते हैं जो उसके भूल वगરની હોઈ શકે નહીં. કોઈની પ્રકૃતિ ભૂલ વગર નહીં શકે. એટલે ધીસ ઇઝ ઠીક છે. એ બધું આ બધું રેફરન્સ ટુ કોન્ટેક્સ્ટ બધી વાત હોય. હવે આગળ એને કઈ બીજી વાત કરી હોય ને પછી એમાં આ વસ્તુ જોઈન થઈ હોય, એટલે ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ કોમેન્ટ ઓન સમવન સત્સંગ ડાયરેક્ટલી વિધાઉટ ધ રેફરન્સ. રેફરન્સ હોય તો યસ નો. પણ ઇન પ્રિન્સિપલ બેઝિકલી પ્રકૃતિ એટલે ડિસ્ચાર્જ કરેલો બધો માલ, કશાય વિષય વાળો. હવે કોઈની ભૂલ વગર હોઈ શકે નહીં એટલે એ બરાબર છે, કારણ કે એ પ્રકૃતિનો શુદ્ધિકરણનો ભાગ હજી બાકી છે, એ રીતે કહી શકાય. नहीं, मेरा थोड़ा बुद्धि इसमें दखल कर रहे हैं. उसके लिए मैं खुद ही बोल रहा हूँ, मेरा बुद्धि थोड़ा दखल कर रहा है. तो इसके हिसाब से तो ज्ञानी पुरुष के भी प्रकृति भूल बगैर हो ही नहीं सके, तो उसको लेकिन वो छूटा रहे थे उससे, ये बोल सकते हैं. और नहीं तो बहुत मतलब साय होते होते वो भूल. हाँ, सॉरी, बोलिए. આ બધું છોડો. આ બધું વગર કામનું. मैं बोला ना, बुद्धि का दखल. બુદ્ધિને થોડીક. હા, ના ના, હું તમને કહું છું, પ્રકૃતિ જ્ઞાની પુરુષની માં ભૂલ છે, પણ એ કઈ છે? સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ, જે બીજા કોઈને નડે એવી નથી. બીજા કોઈને નડે એવી નથી. એટલે એને ભૂલ તરીકે જોશો તો ગયા કામથી. પણ એ પોતે કે મારી આ સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ, કારણ કે એમનું કેવળ જ્ઞાન થોડું બાકી છે. એટલે બાકી તીર્થંકરની પ્રકૃતિ ભૂલ વગરની છે જ ને. હા, પુલિનાજી, એટલે દાદાની પ્રકૃતિને સહજ પ્રકૃતિ કીધી એમ કહી શકાય ને. હા, દાદાની પ્રકૃતિ સહજ એટલે
હા બિલકુલ. હા અરે સાહેબ એના બધા કસાયો બધા આમ ઓલમોસ્ટ નેગ્લિજિબલ એટલે કેટેગરીમાં સહજ પહોંચી ગયા. એટલે સહજ એટલે પ્રિફિક્સ બુદ્ધિનો લાગે ડખો જરાય નહીં. હા એ જ એટલે પ્રિફિક્સ એમને આ પ્રિફિક્સ લાગે. હા સર્ચ કરીને પ્રકૃતિ બહુ સર્ચ કહેવાય, 100% સર્ચ કહેવાય. આ ઝીરો પોતાપણી વાળી એમની પ્રકૃતિમાં આપણે પોતાપણું વાંચીએ છીએ, અરે વાંચ્યું હમણાં, તો એ પોતાપણું રહિત પ્રકૃતિ છે. દાદા કે અમારામાં પોતાપણું જરાય ના હોય એટલે તો અમે પોટલા જેવા હોય, જ્યાં કયો ત્યાં જઈએ એમ, અમારું મત જ ના હોય, એટલે ઝીરો પોતાપણું વાળી પ્રકૃતિ છે એમની. એટલે એ એટલે ભૂલીનાજી પોતા હા એટલે એ અપેક્ષાએ એનામાં પોતાપણું નથી, તો એ અપેક્ષાએ એટલી ભૂલો નથી. પણ બહુ જ બરાબર. ટેકનિકલી એમની સ્ટેટમેન્ટ ઓફ ફેક્ટ્સ કહી દીધી કે ભાઈ અમારામાં સૂક્ષ્મ સુખતા પણ વ્યવહારમાં કોઈ જીવને કિંચિત માત્ર અસર ના કરતી. જે એ અમારું કઈ જ્ઞાને કરીને જરાક જોઈને નીકળતું જાય, જોઈને નીકળી જાય એમ, ખટાખટ ખટાખટ. राइट. એટલે अभी આ आप जो बोला ना બધું उस આ બધું છોડો अभी ને યાર, प्रकृति भूल वगરની છે કે નથી ને બધું नहीं આપણે नहीं આપણું જોવાનું રોજ. वो જો टॉपिक तो તમારે જોવું જોઈએ ને, તમારે જોવું हम्म, જોઈએ ને તો કોઈની પ્રકૃતિ ભૂલ વગરની હોઈ ના શકે, ભલે એની રહી, પણ એ એના ડિસ્ચાર્જ પ્રકૃતિ, સામેની પ્રકૃતિ ડિસ્ચાર્જ છે. મારી राइट राइट राइट. પ્રકૃતિમાં ભૂલ છે, મારે કેમેરો અહીંયા રાખવાનો છે મારા પ્રકૃતિ ઉપર અને એનો નિકાલ લાવવાનો છે. कैमरा ऑलवेज इनवर्ट रखने का. हाँ, क्योंकि बराबर. अपने को अपनी प्रकृति से मुक्त होने का है. अपना केवल ज्ञान अपनी प्रकृति की वजह से अटका हुआ है, तो उसकी राइट शुद्धिकरण करनी है. महावीर भगवान भी वही करते थे, 12.5 साल खुद की फाइल नंबर 1 अपनी भाषा में खुद की प्रकृति को उन्होंने कंटिन्यूस ज्ञाता दृष्टा में रहे. दादा भगवान भी वही करते थे और अपने कोई बताए कि मोक्ष मार्ग यही है. કારણ કે અલ્ટિમેટલી બહુ છે, પરમાણુ શુદ્ધ કરવાના છે, એટલે શુદ્ધિકરણ કેવી રીતે થશે? તો એને જોયા કરશો, એમાં તન્મયાકાર નહીં થાવ એટલે શુદ્ધ થશે. એટલે એ અપેક્ષા કહે બધું પ્રકૃતિ એટલે ચાર્જ થયેલી પ્રકૃતિ, ડિસ્ચાર્જ થતી પ્રકૃતિ, એટલે એમાં અશુદ્ધિકરણ તો રહેવાની જ ને. हाँ 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 પ્રકૃતિ ઇટસેલ્ફ મીન્સ ચાર્જ થયેલા પરમાણુ. राइट राइट राइट. હા હા, ખાલી તીર્થંકરની પ્રકૃતિ સંપૂર્ણ શુદ્ધ, એમાં કોઈ વાદ વિવાદ નથી. ત્યારે તો આ જગત કલ્યાણનું આટલું મોટું નિમિત્ત છે, એની હાજરીથી જ લોકોનું કલ્યાણ થઈ જાય. राइट વિજ્ઞાનજી राइट. આપણે એમ કહી શકીએ પ્રકૃતિ પોતાપણા સાથેની એ દોષિત પ્રકૃતિ અને પ્રકૃતિ પોતાપણા વગરની એ સહજ પ્રકૃતિ. હા હા, એ કહી શકાય. સહજતાની ડેફિનેશન માં મૂકવું હોય, પણ આ શું કે છે, પ્રકૃતિ કોઈની શુદ્ધ હોઈ જ ના શકે, એવું કીધું ને તમે? શું કીધું? એટલે हाँ हाँ हाँ, પ્રકૃતિ भूल પણ वगैरह. હા, એટલે એ ભૂલ વગરની. એ હા પ્રકૃતિ પોતાપણા વાળી એ દોષિત પ્રકૃતિ, પ્રકૃતિ પોતાપણા વગરની એ સહજ પ્રકૃતિ. એટલે હા, એકલું કરેક્ટ. પ્રકૃતિ હા, કરીને ના લેવાય. એટલું પ્રકૃતિ કરીને ના લેવાય. પોતાપણું તો સાહેબ એક ડાયમેન્શન છે. અરે ડિસ્ચાર્જ, ક્રોધમાન માયા લોભ બીજું ડાયમેન્શન છે. પ્રકૃતિમાં અશુદ્ધિ 2 લેવલે છે. એક તો માન્યતાના લેવલે, એટલે પોતાપણું આવ્યું, અને એક કષાયના લાવે, જેમાં ડિસ્ચાર્જ, ક્રોધ માન માયા લોભ. એ દાદાને બી હતું ને, સ્વજ્જલન કષાય હતા, એ સ્વજ્જલન લોભ હતો. દાદા કે હજી અમારે વ્હાઈટ ઇસ્ત્રી ટાઈટ કપડા, પછી ઓલી વીટી, એ બધું કેમાં જાય? એ બધું એમાં જાય કે હજી અમારો એક ડિસ્ચાર્જ મોહ એ સ્લાઇટ લોભમાં જાય, વેરી મિનિસ્ક્યુલ. પછી આણે આમ કરી નાખ્યું, એક અમને થોડોક વિચાર આવીને જાય, અત્યારે ખબર છે નિર્દોષ છે, પણ એ વિચાર આવીને ગયો, શું કામ? તો કે ડિસ્ચાર્જમાં ભરેલું, એટલે અત્યારે નીકળે છે, એટલે એ અમારું એ ડિસ્ચાર્જ સ્લાઇટ કહેવાય, સૂક્ષ્મતર દોષ કહેવાય. એટલે બધા બહુ ડાયમેન્શન છે અશુદ્ધિના. શું કામ તમે બહુ ઝીણું જાઓ છો? પોતાપણું છે, ડિસ્ચાર્જ કસાય છે, ડિસ્ચાર્જ મોહ છે, એ બી સ્લાઇટ છે. હવે દાદા વીટી પહેરે તો કોઈને નુકસાન નથી થવાનું, અને દાદા કે મારી વીટી પડી જાય તો મને યાદ ના આવે. એટલે મોહ છે દેખીતો, પણ ડિસ્ચાર્જ છે, અને મમતા કે માલિકી પણ નથી. બોલો હવે, એટલે આ બધાને સૂક્ષ્મતર દોષમાં કીધું દાદાએ. અને સૂક્ષ્મતમમાં એમનું બિલીફ છે, થોડી અજાગૃતિ જોકો આવી જાય તે. એટલે दीपकांत जी. બહુ ઊંડું ઉતરવું હોય ને તો બહુ બધા ડાયમેન્શન છે પ્રકૃતિના. પણ પોતાપણું ઇઝ અ મેજર થિંગ, કશા ઇઝ અ મેજર થિંગ. મેઇન બ્લોક્સ એ છે, એટલે એના પર આપણે ફોકસ કરીએ છીએ કે ડિસ્ચાર્જ થતી વખતે આજ્ઞા રૂપે કે જાગૃતિ રૂપે એનું નિવેડો લાવીએ છીએ. અને પોતાપણું ઇઝ અ વેરી કશા જાય ને પછી આ પોતાપણું ઇઝ અ બિગ ડાયમેન્શન
એટલે એક જાગૃતિનો વિષય છે, એક પુરુષાર્થનો વિષય રહે છે, જે એક્ઝોસ્ટ થયે છૂટકો. અને દાદા ભગવાનનું ખલાસ થઈ ગયું હતું, એટલે દાદા કીધું કે અમે આખા સહજ થઈ ગયા છે એમ. પોતાપણું એ આપણે જો મહાત્માઓને આગળ વધવામાં એડવાન્સ લેવલના પુરુષાર્થમાં આ બધું આવી જાય કે પોતાપણા ઉપર જાગૃતિ રાખી અને એનો નિવેડો લાવો. ઇટ ઇઝ અ સટલ અને એડવાન્સ જરા વિશેષ જાગૃતિ માંગે, થોડીક સમજ માંગે, પણ એકવાર પાલી જાય જોવાનું તો પછી ખટ જોવાતું બી થાય. એવું કઈ અઘરું એ કદાચ આવશે જેમ જેમ આપણે વાંચશું ને. दीपकांत जी, हाँ बोलिए। दीपकांत जी, एक सूत्र निकालो ना, ये अभी जो पुलिनंद जी बात किया ना, सब 200 का, वो सूक्ष्म स्थूल वो सब का पूरा आ जाता है। मैं इस रेफरेंस में ले रहा हूँ 7465 से 7465 to 75 7465 to 75। ओके ओके। पुलिनंद जी, आपने जो बात किया ना, ये दादा के सूत्रों में एक एक करके आ रहा है, वो स्थूल सूक्ष्म सूक्ष्मतम। गुड। स्थूल यानी मन वचन काया से दिखाई देता है वो सीधा। सूक्ष्म यानी मन के लेवल पे अंदर होता है जो दिखाई नहीं देता है। राइट। सूक्ष्मतर में ये पोतापणु सब आएगा और दूसरा भी आएगा और फिर मान्यता सब आएगी और सूक्ष्मतम में सूक्ष्मतम खुद को दिखाई देता है, मतलब ज्ञानी को दिखाई देता है, लेकिन वो दूसरे किसी को आहत नहीं करता है, अटैक नहीं। हाँ, किसी को नुकसान नहीं करता है, किंचित मात्र नुकसान नहीं करता है, उसको तो पता ही नहीं चले और उसको नुकसान भी नहीं करे। क्या रखा है? ચાલો આવી ગયો 7465। સ્થૂળ દોષો ને સૂક્ષ્મ દોષો એ નુકસાનકારક હોય બીજાને, અને સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ દોષો કોઈને નુકસાનકારક ના હોય, પોતાને જ નુકસાન કરતા હોય। બસ આ દાદા ભગવાન કહે છે તે પોતાનું। બરાબર। પછી હા, એટલે આપણે આ લેવલ સુધી પહોંચવું છે। કોઈ કહે 7466 કોઈ કહે કે મારે દોષ થઈ રહ્યા એટલે અધોગતિ નોતરી ઉલટી, એટલે સમજણ જ એની ત્રાસ થઈ ગઈ છે। એટલે આ હું ચોખ્ખો થઈ ગયો તો કે સીધો અધોગતિમાં જ જવાનો, કારણ કે એ અહંકાર કરે છે ને, જ્યાં નથી થયું ચોખ્ખું અને ત્યાં કરે છે એટલે કે પડવાનું એમ કે એટલે સ્વીકારી લીધો પોતાનો દોષ છે। હા, દોષ શું છે એ ખબર જ નથી એને, એટલે આ સૂક્ષ્મતા ને સૂક્ષ્મતમ બધી એની નજર ગઈ નથી। 7467 દોષ રહ્યો ના હોય એ સમર્થ પુરુષ કહેવાય, એટલે બીજાના દોષ હવ તોડી નાખે એવું સામર્થ્ય હોય એમનામાં। આ જ્ઞાની પુરુષનું સ્ટેજ, આ જ્ઞાની પુરુષનું વાત આવી ગયા। સ્થૂળ સૂક્ષ્મ જેના આખા કલાસ થઈ ગયા હોય એ બીજાના સ્થૂળ સૂક્ષ્મ બધા કાઢી આપે। રાઈટ। 7468 દોષો થાય એનો વાંધો નથી, પણ શાથી થાય છે, શી રીતે થઈ રહ્યા છે અને કેમ જાય એ બધું જાણવાની જરૂર છે। બસ આજ આપણે અહીંયા આવવાની જરૂર છે। બરાબર। આપણે પુરુષાર્થ, હા બસ આપણે એટલે જાગૃતિનો જ વિષય છે, જાગૃતિ રાખવાનો વિષય છે કે હજી દોષો થાય છે તો શું કામ થાય છે એ તપાસમાં રહેવાનું છે। એટલે આપણે જોયું ને કે તમે ખાલી જાગૃતિ જ રાખ્યા કરો ફાઇલ એક ઉપર, અને એના પરથી આપણને પકડાશે। અને પકડવા માટે એક મોટી ચાવી આગળના રીડિંગમાં આવી ગયું કે તમને ક્યાંય શોક લાગે તો સમજવાનું હું પ્રકૃતિમાં આવી ગયો। એટલે શોક લાગે એટલે ક્યાંક પ્રતિકૂળતા, ક્યાંક દુઃખ, ક્યાંક અસર, એ અસર થઈ તો સમજવાનું હું પ્રકૃતિને ટચ થયો છું, અને પ્રકૃતિના કયા પાર્ટને ટચ થયું છું એ પછી આપણે જોઈ લેવાનું। હું ક્રોધને ટચ થયો, માનને ટચ થયો, પોતાપણાને ટચ થયો, શેને લીધે મને અસર થઈ। બરાબર। હા, એમાં મન બુદ્ધિ ચિત્ત બી આવી જાય। બુદ્ધિનો ડખોથી લીધે હું મને ટચ થઈ ગયો તો કે હા એટલે એવી રીતે છે। 7469 આત્મા છે તો દોષ દેખાય છે, પણ દોષ નથી એ જ્ઞેય છે અને તમે જ્ઞાતા છો। બસ
એટલે આપણે છૂટાપણા દોષ છે પ્રકૃતિના છે, આપણા નથી. આપણે જ્ઞાતા એટલે આપણે છૂટાપણા શુદ્ધાત્મા, આપણે જ્ઞાતા છે અને એ જ્ઞેય છે, બરાબર. એટલે એ દોષની તમારા નથી, પ્રકૃતિના છે એમ કહેવા માંગે છે. તમે એટલે આત્મા તરીકે તમારા નથી, પ્રકૃતિના છે. 7470 જેટલા દોષ દેખાય એટલા દોષની મુક્તિ થઈ અને આપણી મુક્તિ થઈ. બ્યુટીફુલ. એ દેખાય નહીં ત્યાં સુધી બંધન. કેટલું સરસ વાત છે કે જો તમને દોષ દેખાશે ને તો દોષની મુક્તિ થઈ અને આપણી મુક્તિ થઈ. દોષની મુક્તિ એટલે દોષ જવા માંડે અને દોષ જાય તો આપણે છૂટ્યા એમ. એ તો આવરણ તૂટ્યું. प्रेरणा जी इसके અને बाद का आएगा वो हाईएस्ट क्लास का आएगा देखना અને बहुत દેખાય सरल નહીં ત્યાં સુધી इसके બંધન. बाद का એટલે જો આમાં છે ને આ મોટી વાત આવી ગઈ. દેખાય નહીં બંધન એટલે દાદા વારંવાર કે છે કે જાગૃતિ રાખો, પ્રકૃતિ ઉપર જાગૃતિ રાખો, વોચ રાખો, અને એ દોષ દેખાવો જોઈએ. અત્યારે જે સફરિંગ થાય છે ને એ મારો વાંક ક્યાં છે, મારો ભૂલ ક્યાં છે, મારો દોષ ક્યાં છે, એ પૂરેપૂરું નહીં સમજાવતી. અમુક અંશે સમજાયું છે, અમુક અંશે નથી સમજાવ્યું. એટલે જ્યાં જ્યાં Right, નથી સમજાવું ત્યાં આગળ એ જાય નહીં. એટલે આ સત્સંગ ને બધું શેના માટે છે? આપણી પ્રકૃતિ ઓળખીએ, પ્રકૃતિમાં રહેલા ગુણો, પ્રકૃતિમાં રહેલા દોષોને ઓળખીએ, અને દોષો જેમ ઓળખાશે એમ જશે અને જશે એમ શુદ્ધિકરણ થશે. जी, इसके बाद का देखो बहुत अच्छा है 7471 દેખ્યું એનું નામ કહેવાય કે પ્રતિક્રમણ સહિત જ હોય. એક્ઝેક્ટલી જોયું ત્યારે કહેવાય કે તમે પ્રતિક્રમણ સાથ હોય એટલે તમે ટોટલી એના વિરુદ્ધમાં આવી જાઓ. તમને આ એક્સેપ્ટેબલ નથી એ ભાગ આવી જાય. દોષ દેખાય, હા ભાઈ મારાથી જરાક એના માટે દુઃખ થાય એવું બોલાય છે કે વિચારાય છે, એ મને દેખાય એટલે હું કહું આ ખોટું થઈ ગયું. ખોટું થઈ ગયું એટલે તમે આથી વિરુદ્ધમાં ગયા, એના પક્ષમાં ના રહે. એટલે એટલે ખરેખર દોષ દેખ્યું કોનું નામ કહેવાય કે તમે પ્રતિક્રમણ સહિત હોય એટલે કે દોષના પક્ષમાં હોવ નહીં. ये भी देखो नेक्स्ट में आता है પ્રતિક્રમણ થઈ જ જાય. પ્રતિક્રમણ બાય ડિફોલ્ટ થઈ જાય. એટલે આજે કે છે ને પ્રતિક્રમણ તો સાહેબ જો જાગ્રત હોય તો બાય ડિફોલ્ટ થઈ જ જાય, પ્રજ્ઞા કરાવે જ. બરાબર. 7472 અહમ હોવું ન ઘટે, સોરી, આમ હોવું ના ઘટે, આમ હોવું ન ઘટે તે પ્રતિક્રમણ જ છે. આપણો અભિપ્રાય પક્ષમાં નથી. જેમ તેમ અભિપ્રાય ફેરવવાનો છે. બસ આવી ગયું, હું આ છે કે તો તે જ આવી ગયું. બસ અભિપ્રાય ફેરવવાનો છે. હા હું આના પક્ષમાં નથી, બસ એને જ પ્રતિક્રમણ કીધું. અને એ તો આવી જ જાય. જાગૃતિ તો જ જેને દોષને દેખ્યું કહેવાય. રાઈટ. પ્રજ્ઞાના પ્રકાશમાં જોયેલું કહેવાય. બુદ્ધિના પ્રકાશમાં કદાચ દોષ ના દેખાય, દોષ તરીકે સ્વીકારે ના થાય, પણ પ્રજ્ઞાના પ્રકાશમાં હોય એટલે તરત જ પછી ફરી જાય કે આ હું નો એમ. આપણો અભિપ્રાય ફર્યો, આવું ના હોવું પડે એટલે પતી ગયું, એટલે પ્રતિક્રમણ થઈ ગયું. ओ लापकामन में एक बोर्ड में भी સ્ટ્રક્ચર પ્રતિક્રમણ કરવું એટલા માટે પડે કે એમાં પ્રત્યાખ્યાન આવે છે ને, ફરી આવો દોષ એ નિશ્ચય જરૂરી છે, જેથી કરીને દોષ થાય તો તરત કટ થાય. એમ કરતા કરતા દોષ ખલાસ થઈ જાય કમ્પ્લીટલી. मैं सॉरी लापकामन में एक बोर्ड में इसमें दादा की और एक वाक्य बोला, जैसे होवु ना घटे, तो बोलते कोई भी टाइम पे दोष देखा तो ये खेत तो रहना ही चाहिए, खेत. हाँ वो बोर्ड में ऐसा लिखा हुआ है, खेत तो રહેવું જ જોઈએ. એટલે આ હોવું ના ઘટે, इसका ही दूसरा वर्जन आप बोल सकते. हाँ ये હોય, કારણ કે એ જ જાગ્રત મહાત્માની નિશાની છે, જાગૃતિની નિશાની છે. એ જ જાગૃતિની નિશાની છે. चलो आगे और एक दो. हाँ शिवकांत जी ऊपर लो ना थोड़ा. बस 7473 પ્રતિક્રમણ કરો ને એટલે તમારી જોખમદારીનો એન્ડ છે અને મારી જોખમદારીની બિગિનિંગ છે. એટલે કે હા બસ તો તમે જવાબદાર રહ્યા નહીં, કારણ કે તમે એના પક્ષમાં રહે નહીં એટલે પ્રકૃતિ ખરી જશે. અને મારી જોખમદારીની બિગિનિંગ એટલે કે હવે મારી જવાબદારી, તમે છૂટ્યા.
એટલે ઠીક છે, એટલે કે હવે મોક્ષે જવાના. 7474 પ્રતિક્રમણ કર્યું તો જાણવું કે આજે આપણો અભિપ્રાય એમાં પૂર્વ ફોર્સ સ્થિતિ થયા કરે છે. બસ બરાબર, પરફેક્ટ છે કે પાછલું ડિસ્ચાર્જ ફોર્સ છે, ડિસ્ચાર્જ માં ભરેલું છે એટલે ભૂલ થાય છે અને હું મારો દોષ નથી. આ બહુ મોટી વસ્તુ છે સાહેબ, પ્રતિક્રમણ તો બહુ મોટી વસ્તુ. 7475 આપણો અભિપ્રાય બદલ્યા પછી કર્મ તો કેવું છે, 3 ફૂટથી 1 દાડો નાખ્યો ને બીજે વખતે રિએક્શન 2.5 ફૂટનું થાય, પછી 2 ફૂટનું થઈને એ 2-4 વખતમાં બંધ થઈ જાય. બસ સરસ કીધું. જો અભિપ્રાય બદલી નાખવાનો એટલે ડિસ્ચાર્જ થતો કર્મને તમે પાછું ટેકો નથી આવતા, પાયામાં વસ્તુ છે. અને પછી સિમિલી બોલ નહીં આપે છે કે 3 ફૂટથી બોલ નાખ્યો હોય અને તમે પાછા બોલને પછાડો નહીં તો એ 3 નું પછી અડી થઈને ટેપર ડાઉન એટલે બંધ થઈ જશે ઉછળવાનું. અને જો તમે પાછી ટપલી મારી બોલને તો એ પાછું ઉછળત્યા કરવાનું. એટલે અભિપ્રાય બદલો એટલે તમે ટપલી આપવાનું બંધ કરો છો બોલને. એવી રીતે તમે દોષને એમાં તન્માયાકાર થવાનું, એને સહમતિ આપવાનું બંધ કરો છો. તમે એના અગેન્સ્ટમાં બેસો. राइट. એટલે બહુ મોટી વસ્તુ. दीपकानंद रेवा दो जो तो काफी उसका ही आएगा सब, दूसरे का कुछ लाभ लेने दो. ये कंटिन्यूअस ही है कुछ. ઓકે, જય સચ્ચિદાનંદ. ઇન્દ્રાબેન, ઇન્દ્રાબેન, અનમ્યુટ કરીએ. जय सच्चिदानंद पुलिनानंद जी, जय सच्चिदानंद दीपानंद जी। तो जो अभी बताया ना, अभी आपने बताया था अभी कि महात्माओं का अहंकार तो निकल गया और पोतापना रह गया है। ये पोतापना मतलब मैं तो ये अपनी इंदिरा डिजाइन नहीं पोता वो तो निकल गया, मैं इंदिरा हूँ, इंदिरा बेन हूँ, वो तो निकल गया, उसी को अहंकार कहते हैं. हाँ, लेकिन डिस्चार्ज में बाकी सब मान्यता बहुत सारी पड़ी है ना, कि वही खाना तो गर्म ही खाना चाहिए, ये जूता है ना उधर ही रखना चाहिए, ये सही है ये गलत है, ये जो अलग अलग व्यवहार में मान्यताओं भरी पड़ी है ना, वो पोतापणु है. वो पोतापना. अच्छा, तो ये तो किसी किसी में, जैसे इंदिरा में तो बहुत है ये कि ये सब है बहुत, तो ये ज्यादा पोतापना है कि हाँ, ये वो यहाँ ज्यादा ही पड़ा. होना चाहिए, ऐसा ही होना चाहिए, ये इतनी गंदगी यहाँ नहीं होनी चाहिए, ये सब सबसे ये इस मामले में किच 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 के तुमने जूते ही क्यों उतारे, तो ये ज्यादा पोतापना है. हाँ बिल्कुल. अच्छा, अच्छा, जैसा हो रहा है वो होने दें, देखें, देखते रहें, और वो पोतापना कम है. हाँ हाँ, जैसा हो रहा है वो देखने दे. फिर इसमें बैलेंसिंग वाली बात है, व्यवहार में कुछ चीज जरूरी भी है तो बताना भी जरूरी है. सियादवाद तरीके से बोल भी सकते हैं, ऐसा नहीं है कि ये सही है ये गलत है, ऐसा बोल भी सकते हैं. और हाँ, जहाँ फर्ज का भाग आता है तो वहां बोलना जरूरी है, लेकिन सियादवाद तरीके से, दुख ना हो उस तरीके से बोलना जरूरी है. और बोल के फिर छोड़ देना तो पोतापणु गया, क्योंकि आप उसके पक्ष में नहीं हो. अच्छा, इनकार बोल देते हैं, फिर उसको कोई सुनता ही नहीं है, तो बोल ही देना चाहिए, छोड़ ही देना अरे चाहिए बोलते, मतलब. जहाँ पे आवश्यक है, अभी नौकर ठीक से काम नहीं करता है तो क्या आप तो उसको बोलना तो पड़ेगा ना कि भाई तू ठीक से कर, नहीं कर रहा है, ये है वो है, तो बोलना पड़ेगा. तो हाँ, उसको ठेस ना पहुंचे इस तरह से बोलना जहाँ जरूरी है वहां जरूरी है. लेकिन हमारा एक डिजाइन है और डिजाइन के विरुद्ध नहीं हो रहा है तो फिर बोलने के बाद, प्रयोग करने के बाद फिर व्यवस्थित करके अगर हम छोड़ सकते हैं तो हमारा उतना पोतापणु कम हुआ, हल्का हुआ या निकल गया. या अगला नहीं कर रहा, वो उसी तरह से कर रहा है जैसे अपनी मनमानी
तो खुद भी उस काम को जितना बस की हो वो खुद ही कर दें और शांत रहें, वो पोतापना नहीं रहेगा। यानी वो क्या है मतलब बेसिकली बैलेंस ही बनाना वो है, एडजस्टमेंट ही, और उससे ही रहना है, मतलब हाँ सहजता वो से। एक हाँ वो एडजस्टमेंट वाली बात है। अभी कितना एडजस्टमेंट कहाँ करना, वो सब व्यवहार कौन सा है उसके ऊपर आधार रहेगा थोड़ा सा। हम्म। बेसिकली हम टकराव डालते हैं और हाँ। उसके लिए एडजस्टमेंट लेते हैं तो फिर ठीक है, अच्छी बात। और दूसरा ये है कि हर संयोग में मैं शुद्धात्मा हूँ, और जो ये इंद्रा कर रही है या इंद्रा, वो तो जो काम करते हैं ना उसमें तन्मयकार हो जाते हैं। ऐसा नहीं रहता कि मैं शुद्धात्मा हूँ और ये इंद्रा फाइल नंबर 1 कर रही है। ये ये रहना, मतलब ये रहना जरूरी है हर संयोग में। हाँ हाँ हाँ, वो हमारा अंतिम ध्येय है। जागृति को बढ़ाते बढ़ाते उस लेवल तक लेके जाना है, ये हमारा ध्येय है। और जितने अंश तक हम रख सकते हैं उतने अंश तक पुरुषार्थ करके रखना है। जैसे जैसे फाइलों को दबाओ, फिर हमारा डिस्चार्ज, मोह डिस्चार्ज, क्रोध मान माया लोभ सब हाँ, एग्जॉस्ट हो जाएगा, निर्जरा हो जाएगी, उतने अंश तक वो सब रहेगा। फिर ये तो प्रोसेस है निर्जरा तो क्योंकि जब ही होगी ना, निर्जरा तो जब ही होगी जब हम उस संयोग को अलग रह के देखें, हाँ तब वो निर्जरा शुद्ध होगी। निर्जरा है। हाँ वो शुद्ध निर्जरा है। और जब तक ये ऐसा नहीं हो तो वो निर्जरा नहीं हो रही, वो कर्म नहीं तो वैसा का बाद में, वैसा ही है। हाँ हाँ तो बाद में ऐसा है देखें, कि बाद में देख सकते हैं। हाँ। हाँ बाद में भी देख लो ना, कोई बात नहीं। अच्छा 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 चलो मेरे से गलती हो गई, मैं तन्मयकार हो गया, गलती हो गई, तो बाद में मैं देख के थोड़ा अच्छा प्रतिक्रमण अच्छा। करके वापिस मैं, रीसेट हो सकता हूँ। हाँ, वो प्रतिक्रमण अक्रम लेने अक्रम के मैं अलग नहीं रह सकी, और मैं हाँ स्वरूप हूँ अच्छा अच्छा। तो मैं, क्योंकि ये क्या है कि ये अक्रम मार्ग है ना, तो अक्रम मार्ग में कर्मों का फोर्स ज्यादा है, वो ठास ठास के भरे हुए हैं। और जागृति हाँ। कृपा से मिली हुई है, इसलिए उसकी शक्ति रिलेटिवली थोड़ी कम है। तो ये मिस होने को ऐसे वो हो जाएगा, लेकिन जागृति है इसलिए बाद में पता चलेगा कि ये गलती हो गई। तो बाद में हम्म पता चलना वो भी एक जागृति तो है ही। तो बाद में पता हम्म चला तो बाद में करेक्टिव एक्शन लेके ऐसा करते 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 एक लेवल आएगी जब दोष होते समय ही पता चल जाएगा। और फिर एक लेवल आएगी कि दोष के होने से पहले जागृति आ जाएगी, तो दोष की अच्छा। मात्रा घट जाएगी या नहीं होगी। ये लेवल, मतलब जैसे जैसे हमारा इंटेंशन ये रहे या हमारा निश्चय रहे कि मुझे हर हाँ संयोग अलग रह के ही देखने हैं, तो वो धीरे 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 यहाँ तक पहुंच जाएंगे। हाँ हाँ, स्टार्टिंग 5 आज्ञा से करने की। हम्म फिर 5 आज्ञा को सपोर्ट करने में बाकी सब बहुत सारी सेंटेंसेस है, बेटे नहीं भूले, नौ कल में है, फिर ऐसा सब पोतापना है। इन सब दोषों के ऊपर हमारी जैसे जैसे जागृति और समझ बढ़ते जाएगी, जैसे जैसे हम हमारी खुद की प्रकृति को आप अच्छी तरह से आपकी आवाज पहचान बहुत पाएंगे। स्लो है, शुरू हाँ से ही जैसे पता जैसे नहीं हम, मेरी। हाँ। नहीं नहीं, हाँ जैसे जैसे हम दूसरों हमारी प्रकृति को हम पहचान पाएंगे, जैसे जैसे हमारे दोषों को हम देख पाएंगे, वैसे वैसे वो जागृति बढ़ते जाएगी। हम्म बिल्कुल ठीक, यही प्रार्थना है दादा से कि हर समय जागृति में रहे। हाँ इसीलिए दादा ने वो हम प्रातः विधि में सेंटेंस दिया है, दादा ने तीनों दिए। हम्म प्राक मन वचन का ऐसे दुख ना हो, निरंतर आज्ञा में रहने की शक्ति दो, और आपका विज्ञान जी। जैसा है वैसे समझने की शक्ति। ये 3 हाँ। सेंटेंस अपने को उस दिशा में हम्म आगे लेके ही जाने वाले हैं। हम्म। वो भी बड़ी जागृति में बोलने हैं, ऐसे नहीं कि रटे रटाए हाँ बोल दो। वो तो है ही कई ना। बार ऐसा हो जाता है जब वो करनी है प्रातः विधि और वो हो जा ऐसे कर ले। हाँ हो जाता है, तो बाद में जब भी याद आए तो वापस मीन्स हाँ हाँ, बोलते बोलते तब कर याद लो। आया कि हमारा चित्त भटक गया, तो वापस लाने का। हम्म ओके, ठीक। जय सच्चिदानंद। हाँ जैसे जय सच्चिदानंद। જય સચિદાનંદ. અમીબેન. जय सच्चिदानंद पूर्णानंद जी, हाँ जय दीपकानंद जी। सच्चिदानंद। પૂર્ણાનંદ जी, જય સચિદાનંદ. દાદાએ જે અભેદ દ્રષ્ટિ ઉપર જે વાત કરી છે ને કે બધે અભેદ દ્રષ્ટિ જ આવી જ પડશે એમ, અને ત્યારે જ हाँ પ્રેમ हाँ સ્વરૂપ થવાશે. તો આ દાદાએ જરા આપ્યું છે
તો હજી થોડું પ્રકાશ પાડો કે અમારે ક્યાં ક્યાં હજી અભેદતા હજી જેવી જોઈએ એવી ખુલે અને બધે પ્રેમ સ્વરૂપ થવાની જે દાદાએ આપણને કીધું છે એની પર થોડી સમજ આપો. હા આ સૂત્ર છે દાદાનું, દાદા વાણી છે, હા ડિસેમ્બર 2024, પેજ નંબર 24. ઓકે, વાંચું હા. હા. બધું અભેદ ભાવે જોવું, અભેદ ભાવે વર્તન કરવું, અભેદ ભાવે ચાલવું, અભેદ ભાવે જ માનવો, આ જુદા છે એવી તેવી માન્યતાઓ બધી કાઢી નાખવી, એનું નામ જ પ્રેમ સ્વરૂપ. આગળ વાંચવાનું કે આટલું જ? હા, એટલે એના ઉપર દાદાએ આપ્યું છે, આપ વાંચીને હા ચાલો, એક્સપ્લેન કરવું હોય તો કરો. હવે જેટલો ભેદ જાય એટલો શુદ્ધ પ્રેમ ઉત્પન્ન થાય. શુદ્ધ પ્રેમને ઉત્પન્ન થવા માટે આપણામાં શું જવું જોઈએ? કંઈક વસ્તુ બાદ થાય તો પેલી વસ્તુ આવે, એટલે આ વેક્યુમ રહી શકતું નથી. એટલે આપણામાંથી જેટલો ભેદ જાય એટલો શુદ્ધ પ્રેમ ઉત્પન્ન થાય. સંપૂર્ણ ભેદ જાય ત્યારે સંપૂર્ણ શુદ્ધ પ્રેમ ઉત્પન્ન થાય. આ જ રીત છે. સરસ. એટલે આમાં પ્રેમ સ્વરૂપ થવા માટે શું જવું જોઈએ? તો કે ભેદ વાળું જવું જોઈએ. એટલે બુદ્ધિના ડખા જે ભેદ પાડનારી છે એ ભાગ ઓગળતો જાય, તેમ તેમ આપણે એ થાય પ્રેમ સ્વરૂપ થવાશે. એટલે પ્રેમ સ્વરૂપ થવા માટે ફર્સ્ટ થિંગ ઇઝ ભેદ. ભેદ એટલે તું જુદો ને હું જુદો, એ રીતે. એટલે તમને ભેદમાં જે આખું માન્યતાનું આખું ભાગ જ ભેદમાં છે, એવું કહેવા માંગે છે. માન્યતાને લીધે હોય ભેદ પાડનારી બુદ્ધિ પણ. અચ્છા. માન્યતા ભલે જુદી રહે, ભલે માન્યતા જુદી રહે, એ દાદાની માન્યતા અને મહાત્માની માન્યતા જુદી હતી જ ને. હા હા હા. પણ એમને હું શુદ્ધાત્મા છું અને સામે બી શુદ્ધાત્મા છે એવું એમને રહ્યા કરતું હતું. એટલે શુદ્ધાત્મા એ કરીને આત્મા ટુ આત્મા અભેદ છે એક તત્વ સ્વરૂપે. પ્રકૃતિ જુદી છે, વ્યૂ પોઈન્ટ જુદા છે, પણ આત્મા કરીને અભેદ છે. એટલે ઈ એક વસ્તુ છે. પોતે આત્માના આનંદમાં રહે ને એટલે પછી એ પ્રેમ સ્વરૂપનો ભાગ થોડો સ્ટાર્ટિંગ થાય. અને આ ભેદ બુદ્ધિ ટળવી જોઈએ. કે અમારે આવી ઓકે. ગયા એટલે આમાંથી એટલે જેટલો જેટલો ભેદ ટળે એટલે એટલો પ્રેમ સ્વરૂપ થવાય. આગળ વાંચીએ, કદાચ હજી એક બે પોઈન્ટ આવશે. તમને સમજાયો પોઈન્ટ ઓફ વ્યૂ? ઓકે, તમને સમજાયો પોઈન્ટ ઓફ વ્યૂ, દ્રષ્ટિકોણ આ જુદી જાતનું છે. અને પ્રેમ મૂર્તિ બની જવાનું બધા એક જ લાગે, જુદાઈ લાગે જ નહીં. આ તો કહેશે આ અમારું અને આ તમારું, પણ અહીંથી જતી વખતે અમારું તમારું હોય છે. એટલે આ રોગને લીધે જુદાઈ લાગે છે. એ રોગ નીકળી ગયો એટલે પ્રેમ મૂર્તિ થઈ જાય. ઓકે, એટલે આમાં કે છે, જો આમાં આપણને મળ્યું કે ભાઈ આ જે જુદાઈ છે એટલે આ અમારું તમારું કરાવે. અમે લોકો તો આવી રીતે કરીએ, અમે લોકો તો જૈન, તમે લોકો તો વૈષ્ણવ, એટલે સમથિંગ લાઈક ધેટ. ઘણી બધી રીતે અમારું તમારું કરે. હા, એટલે કે એને લીધે આ જુદાઈ લાગે છે. એટલે એ પ્રકૃતિના ભાગમાં ખરું, પણ આત્મા એ કરીને એક છે અને પ્રકૃતિ ડિસ્ચાર્જ છે. એટલે ભેદ સ્ટ્રોંગ રહે નહીં એમ. એની ડિસ્ચાર્જ પ્રકૃતિ, આ મારી ડિસ્ચાર્જ પ્રકૃતિ. એ રોગ નીકળી ગયો એટલે પ્રેમ મૂર્તિ થઈ જવાય. એટલે આ પ્રોસેસ બતાવ્યો દાદા. પ્રેમ સ્વરૂપ થવા માટે ભેદ નીકળવો જોઈએ. અને એ ભેદ નીકળવા માટે પેલા પોતે આત્મામાં એટલું સ્થિર થવું જોઈએ. પોતે આત્મામાં સ્થિર થાય એટલો આનંદ રહે, પછી એ બીજામાં આત્મા જોએ અને પ્રકૃતિની અસર ના પડે. એટલે હવે કોઈની આપણે બી પ્રકૃતિ જોઈને જે આપણે એને અલગ અલગ કહીએ ને, અલગ અલગ બોક્સમાં મૂકી દે. આ આવા છે, આ આમની સાથે આ આવે તો ગમે, આ આવે તો ના ગમે, એવું બધું જે ગમવા ના ગમવા વાળું બી ભાગ હોય છે. એટલે પ્રેમ સ્વરૂપ થવામાં બાધક છે, રાઈટ? હા 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 હા. હા. જરા ઉપરનું લ્યો ને, આગળ જરા સ્ક્રોલ કરજો.
ઓકે, જો સરસ, આઈ થિંક ઇટ્સ અ ગુડ પોઈન્ટ, એટલે આપણે વાંચી લે. આપણને આ હમ બધા એડવાન્સ પુરુષાર્થમાં કામ લાગે એ વસ્તુ છે. હમ પ્રેમ એટલે આ બધું હું જ છું, હું જ દેખાવ છું, નહીં તો હું કેવું પડશે, નહીં તો તું કેવું પડશે, હું નહીં હમ દેખાય તો તું દેખાય, બેમાંથી એક તો દેખાય જ ને. બહુ હમ સરસ. જો પ્રેમ એટલે બધે હું જ છું, એટલે હું જ છું, એટલે હું બી, એટલે સામે બી હું જ છું, એટલે હું એટલે કઈ રીતે આત્મા સ્વરૂપે હું જ છું એમ. હમ એટલે હમ હમ એટલે આની ડેફિનેશન આવી, જો આપણે વાત કરીએ એ રીતે કે બધે હું જ શું દેખાવું જોઈએ. જો હું નહીં હોય તો હું તું દેખાશે બાય ડિફોલ્ટ, કાં તો હું કાં તો તું એમ. હા હા એમાંથી એક તો દેખાય જ ને એમ. હમ વ્યવહારમાં બોલવાનું આમ કે હું તું, પણ દેખાવું જોઈએ તો હું જ ને એમ. વ્યવહારમાં ભલે હા બોલો તું અહીં આવી ગયો, બેસી ગયો, તે આ કેમ કર્યું, પણ અંદર દેખાવમાં એટલે જાગૃતિમાં આત્મા હોવો જોઈએ, હું જ છું એમ. કરેક્ટ. હમ તે પ્રેમ સ્વરૂપ એટલે શું? બધું અભેદ ભાવે જોવું, બધું હમ અભેદ ભાવે જોવું, અભેદ ભાવે વર્તન કરવું, અભેદ ભાવે ચાલવું, અભેદ ભાવે જ માનવો. આ જુદા છે હમ તે એવી તેવી માન્યતાઓ બધી કાઢી નાખી, એનું નામ જ પ્રેમ સ્વરૂપ. એક જ કુટુંબ હોય એવું લાગે. હવે જો ઓ આમાં થોડું એક્સ્ટ્રા આપ્યું દાદા, હા 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 આમાં એક્સ્ટ્રા આપ્યું કે જો એક જ સેકન્ડ, સરસ સેન્ટેન્સ આવ્યું વર્તન બી જરાક. અભેદ ભાવે હોવું જોઈએ, હા બધું જ એમ. હા, વર્તન, જોવાનું, ચાલવાનું કીધું ને, અભેદ ભાવે જોવું, અભેદ ભાવે વર્તન, અભેદ ભાવે ચાલવું, અભેદ ભાવે એ જ કહેવાય. એ બધી, હા, એવી તેવી માન્યતાઓ કાઢી નાખવાની. હા. હમ એટલે હા, એટલે આ એક એક્સ્ટ્રા પોઈન્ટ મળ્યું આપણું. અને પછી સમજવું હોય તો આપણું જ કુટુંબ છે એમ લાગવું જોઈએ. હમ એક જ કુટુંબ લાગવું જોઈએ. કેટલી સૂક્ષ્મ વાત છે ને પૂર્ણાજી આ. હા, આ બહુ, એટલે હા કહું છું, સૂક્ષ્મ વાત છે. અને એ આગળ જતા આવે, આપણા માટે. હા આગળ જતા એટલે જેમ જેમ આપણું શુદ્ધિકરણ થાય, આપણી સમજની, હમ પ્રકૃતિ અને આપણી જાગૃતિ ને આપણો આનંદ વધી જાય, ત્યારે આ હમ બધું વર્તન. અત્યારે સમજના લેવલે રહે હમ કે આપણે બધા એક છીએ, પણ એ એટલે બુદ્ધિનો આજ્ઞા ડખો. આજ્ઞા પાડવામાં આ બધું ક્લિયર થાય તો આજ્ઞા એકદમ સહેજા સહેજ પડાય ને. આજ્ઞા માટે તો જાગૃતિ જોશે, કારણ કે એ પ્રાઇમરી અને બેઝિક વસ્તુ છે. પણ આજ્ઞા અચ્છા પાડતા પાડતા એ આજ્ઞા જેટલા અંશે આમ વણાઈ જાય ને ચરિતાર્થ થઈ જાય કે હમ ઓટોમેટિકલી હાજર થઈ જાય આજ્ઞા. હમ ત્યાર એટલે આ પછી અભેદ. ત્યાર પછી આવશે અચ્છા આ બધું. ત્યાર અચ્છા પછી અચ્છા ઓકે. હમ એનું રિઝલ્ટ છે. ઓકે. ખરી રીતે જગત જેમ છે તેમ એ જાણે, જગત જેમ છે તેમ એ જાણે, પછી હમ અનુભવે તો એ હમ પ્રેમ સ્વરૂપ જ થાય. જગત જેમ છે તેમ શું છે? કોઈ જીવ જાણે. કિંચિત માત્ર, હા જો ના, બહુ સરસ, બહુ ફાઇન ડેફિનેશન. દાદા ઇઝ ક્લેરિફાઈડ ધ પોઈન્ટ્સ. સાંભળી આપણે વાંચીએ. હમ જગત હા જેમ છે તેમ શું છે? પેલા કે હા જેમ છે તેમ સમજાવવું જોઈએ, પછી કે હા એ શું છે? તો કે કોઈ જીવ કિંચિત માત્ર દોષિત નથી, હમ જીવ માત્ર નિર્દોષ જ છે. હમ કોઈ દોષિત ખરેખર છે જ નહીં. અને દોષિત દેખાય છે એટલે પ્રેમ થાય જ નહીં. સી હિયર હી હેઝ ગિવન ધ બિગ ક્લુ હમ કે પ્રેમ કરું છે હમ પણ દોષ દેખાય તો પ્રેમ કેવી રીતના ઉભો થાય મને? હમ એટલે કે છે કે દોષિત એટલે ભેદનું બીજું કારણ, એક બુદ્ધિ બતાવ્યું અને બીજું બીજાને તમે દોષિત જુઓ છો એ હા બતાવ્યું. હા દાદા ઇઝ ગિવન આ બહુ સૂક્ષ્મ પોઈન્ટ સાહેબ, કે કોઈ જીવ હમ માત્ર દોષિત નહીં દેખાય એટલે હમ પ્રેમ, ત્યારે પછી પ્રેમ ઉભો થશે. અને દોષિત દેખાય છે ત્યાં સુધી નહીં થાય. ત્યાં સુધી નહીં દેખાય. હા એટલે રાઈટ. હા, એટલે જ્યારે નિર્દોષ દેખાશે ત્યારે પ્રેમ ઉત્પન્ન થશે. પછી દાદા હમ કે છે, મને કોઈ દોષિત દેખાતું નથી. દોષિત હમ વિભક્ત અવસ્થાથી છે, હમ વિભાજન અવસ્થાથી, ભેદ સ્વરૂપથી.
ભેદ બુદ્ધિથી દોષિત દેખાય છે. બસ આવી ગયું, આ બે પોઈન્ટ અહીંયા જોઈન થઈ ગયા. ભેદ બુદ્ધિ જવી જોઈએ અને ભેદ બુદ્ધિથી દોષિત દેખાય છે. જેની ભેદ બુદ્ધિ ગઈ અને તેને અભેદ દ્રષ્ટિ ઉત્પન્ન થઈ ગઈ, ત્યાં દોષિત જેવું કશું છે જ નહીં, પ્રેમ જ છે. વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે ભેદ બુદ્ધિ દોષિત કરે છે અને જેની આ ભેદ બુદ્ધિ ગઈ ત્યાં અભેદ દ્રષ્ટિ થશે. આ વિભક્ત અવસ્થા એટલે વિભાવિક. ઓકે, હા હા હું નામદારી વચલો ભાગ ઉભો છે ને એ વિભાવિક. હા કરેક્ટ. એટલે એટલે કોઈની પ્રકૃતિ જોઈને આપણે એમ કહીએ આ કેમ આવું કરે છે, આને આ ના શોભે, આને આ ના કરવું જોઈએ, એટલે દોષ દેખાય. એટલે પછી એના ઉપરનું આપણે જે જોવા જેવું છે એના સાથેનું અભેદ થવું છે એ વચ્ચે આવે છે, રાઈટ? હા એટલે એ તો થશે. સાથે સરસ એક બીજો ફોડ પાડેલો છે જે આપણે પ્રીવિયસ રીડિંગમાં આવેલું નિર્દોષ દ્રષ્ટિના, કે તમને દોષિત દેખાશે ખરું, વ્યવહાર દ્રષ્ટિથી વ્યવહાર જ્ઞાનથી એ દોષિત છે, એને નિશ્ચયના જ્ઞાનથી નિર્દોષ ઠરાવવો એ આપણો પુરુષાર્થ છે. હા કરેક્ટ. એ આપણો પુરુષાર્થ છે. એટલે કઈ રીતે? તો કે એ જે કરી રહ્યો છે એનો ડિસ્ચાર્જ છે, અત્યારે એના કંટ્રોલમાં નથી. અને મહાત્મા હોય તો એનો પુરુષાર્થ એનો કાચો પડે છે, ઇફ મે બી ઇન સમ સિચ્યુએશન્સ, અમુક જગ્યાએ. રાઈટ. પણ આપણા માટે એની ડિસ્ચાર્જ પ્રકૃતિ છે એને નિહાળીએ અને શુદ્ધાત્માને જોઈએ તો આપણને એ નિર્દોષ દ્રષ્ટિ ઉત્પન્ન થાય તો આપણી ભેદ બુદ્ધિ ત્યાં કટ થશે. અને પછી આ નિર્દોષ દ્રષ્ટિ અને પછી પ્રેમ જેવું. એટલે ભેદ બુદ્ધિ થી દોષિત દેખાય છે, રાઈટ? એટલે આ પ્રેમ એ પરમાત્મા ગુણ છે. એ પ્રેમથી આપણને ત્યાં આગળ પોતાને બધું જ દુઃખ વિસારે પડી જાય. એટલે પ્રેમથી બંધાયું એટલે બીજી બાજુ કશું બંધાવવાનું રહ્યું નહીં. હવે આ છે ને આ ઓલું રીતે બતાવે છે કે જ્યાં તમને એવું દેખાય એ પ્રેમ સ્વરૂપ, એટલે એને બહુ મોટું છે. પ્રેમ એ પરમાત્માનો ગુણ છે. કેટલી મોટી વાત છે સાહેબ. એટલે જેટલું મારામાં પરમાત્મા પણ ખુલ્લું થયું એટલું એ પ્રેમ ઉભો થાય. આ વધઘટ વગરનો પ્રેમ, શુદ્ધ પ્રેમ. જે જીસસ ક્રાઇસ્ટ બી કહેતા હતા, લવ thy neighbor, love is God. એટલે એ આસક્તિ વાળો સ્ત્રી પુરુષનો પ્રેમ કે મા બાપ છોકરાનો પ્રેમ નહીં, એ આસક્તિ વાળો ભાગ છે. અને આ શુદ્ધ પ્રેમ એટલે કે હું આત્મા છું, મને આનંદ ઉભરાય છે, તું એ આત્મા છે, તારો આત્મા જોઈને મને આનંદ ઉભરાય છે, એટલે એને પરમાત્માનો ગુણ કીધો. રાઈટ. એટલે see this is a very good dimension. એટલે એ હું ફરી વાંચું, એટલે આ પ્રેમ એ પરમાત્મા ગુણ છે. એ પ્રેમથી આપણને ત્યાં આગળ પોતાને બધું જ દુઃખ વિસારે પડી જાય. એટલે જ્યાં આપણે આવી પ્રેમ સ્વરૂપ મૂર્તિ જોઈએ, પરમાત્મા પ્રેમ જોઈએ અને ત્યાં આપણે જઈએ તો આપણને બધા આપણા દુઃખ વિસારે પડી જાય, એટલે કે ભૂલી જવાય. રાઈટ. જે દાદાની હાજરીમાં છે જગત વિસ્મૃત થઈ જતું હતું એમ. 4 કલાકથી ભૂત તરફ કશું કઈ યાદ જ ના આવે એમ. અને જો એવા પ્રેમથી બંધાયા, એટલે એ પ્રેમના સહવાસમાં રહ્યા, એના એ વાતાવરણમાં રહ્યા, તો પછી આપણે બીજે ક્યાંય બંધાશું નહીં. એટલે સંસારના જે રાગ ગમા છે, સંસારના જે રાગ છે, બધા આપણને બાંધશે નહીં. એટલે સંસારનો મોહ આપણને અડશે નહીં. એને કીધું જ્ઞાની પ્રત્યેનો મોહ, પ્રશસ્ત રાગ હશે તો બીજા સંસારના રાગ આપણને અડશે નહીં. સમથિંગ લાઈક ધેટ એમ. દુઃખ અડે નહીં ત્યારે જાણવું કે હવે સહજ પ્રકૃતિ થઈ ગઈ અને દાડે દાડે અભેદતા વધતી જાય. ઓહો, બહુ સરસ. જો હજી એક ફોડ આપ્યો. જ્યારે આપણને દુઃખ અડે નહીં કોઈ પણ પ્રકારે, તો જાણવું કે આપણી પ્રકૃતિ સહજ થઈ ગઈ અને એ સહજ થતા થતા દાડે દાડે અભેદતા વધતી જાય. હવે અભેદતા વધારવાનું બીજું એક પેરામીટર કે આપણી પ્રકૃતિ સહજ થાય એમ અભેદતા વધશે. અને જે આપણી પ્રકૃતિ સહજ થવાની પેરામીટર કે આપણને દુઃખ અડે નહીં, દુઃખ હોવા છતાં દુઃખ અડે નહીં. આ જે બધા બેઠા છે તેની મહી અભેદતા વર્તે
પછી એમ કરતા કરતા આખા ગામ જોડે અભેદ્યતા વર્તે, પછી આખા હિન્દુસ્તાન જોડે અભેદ્યતા વર્તે, અને પછી આખી દુનિયા અભેદ્યતા વર્તે. ઓહો, આ કેટલા બધા સ્ટેપ્સ અભેદ્ય હતા. કે હા, કે પેલા તો છે ને અભેદ્યતા મને મારા નજીકની વ્યક્તિઓ સાથે, પછી મારા ફેમિલી કયો, સમાજ કયો, આડોશ પાડોશ કયો, અને હિન્દુસ્તાન અને આખા વર્લ્ડ સાથે. એટલે એ સ્ટેપ્સમાં આપણે આગળ વધવાનું છે. રાઈટ. બહુ અદભુત, તમે સારું લાવ્યા પ્રેમ સ્વરૂપ. એટલે આખું ઓલું જે આપણે સૂત્ર બોલીએ છીએ સવારે, આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને સાથે પછી અભેદ્યતા વર્તાશે આપણને, રાઈટ? હા, એ આખા તો છે ને એ બીજું છે. રિયલ સ્વરૂપ. ના, હા, કયું સૂત્ર કહો છો? રિયલ સ્વરૂપ એ ભગવત સૂત્ર સ્વરૂપ નહીં, છે. આપણા ચરણ વિધિમાં આવે છે ને. આ નમસ્કાર વિદ્યા બોલો તેનું ને? નમસ્કાર વિધિમાં. હા, હા, આખા જીવ માતા એ આખું એક એક્સટેન્શન છે કે હું બધા આખા બ્રહ્માંડના શ્રેષ્ઠ પુરુષોને નમસ્કાર કરું છું. હા. એ શ્રેષ્ઠ એને સ્ટાર્ટિંગ વર્તમાન તીર્થકર સિમંદ સ્વામી, ને પછી તીર્થંકર ને દેવ દેવીઓ, હા. અને છેવટે શું કે છે કે આખા બ્રહ્માંડના બધા જીવ સાથે, બધા જીવના આત્માને હું નમસ્કાર કરતો. રાઈટ. અને રિયલ સ્વરૂપને નમસ્કાર. રિયલ સ્વરૂપ કઈ રીતે છે? તો કે એ તો શુદ્ધાત્મા સ્વરૂપે આપણે જાણીએ છીએ. પછી બીજું એને તત્વ, એટલે કે અવિનાશી તત્વ રૂપે છે, એ રીતે જાણીએ છીએ. અને ત્રીજું કે કોઈના તત્વ ફત્વ કઈ સમજાતું નથી, જરાક ડેવલપમેન્ટ જરાક ડાઉન વાળું હોય તો કોઈ એને ભગવત ગુણ દેખાય. જેમ ને હા, રામ ભગવાને કેટલું સરસ કર્યું, કૃષ્ણ ભગવાને કેટલું સરસ, એને બહારના ગુણો દેખાય છે, એટલે ભગવત ગુણો દેખાય છે. હા, એટલે હું રિયલ સ્વરૂપને 3 રીતે આઈડેન્ટિફાઈ કરી શકું છું. કે એક તો હું ભગવત ગુણોથી, પછી કાં તો શુદ્ધાત્મા છે આત્મા તરીકે, અને એક આત્મા બી નહીં તો એક અવિનાશી તત્વ છે જેનો નાશ નથી થવાનો. એટલે એ રાઈટ. રીતે હું એટલે આમાં આત્માને રિયલ સ્વરૂપને હું નમસ્કાર કરું. રિયલ સ્વરૂપ. હા, એટલે આમાં જે દાદાએ લાસ્ટમાં જે પેરેગ્રાફમાં આપ્યું કે આ રૂમમાંથી અભેદ્યતા, પછી આગળ આગળ વધતા વધતા આખી દુનિયામાં તમને અભેદ્યતા વર્તે. એટલે અમારે પેલા ઘરમાંથી શરૂ કરવાના, ઘરના જ વ્યક્તિઓ સાથે અભેદ્યતા થી શરૂ થશે, હા, એટલે પછી હા બધે. હા, હા, એ બધા કોમન છે. હા. એટલે ધારો કે નજીકની વ્યક્તિ ચાલુ કરો, અને એ તમારું પછી વધતું વધતું બધા માટે આવી જાય. એટલે ધારો એટલે કે ને હવે આપણું જીવ મેન માત્ર સાથે મેન અભેદ્ય છે. અલ્ટિમેટ ગોલ પ્રેમ સ્વરૂપ થવાનો અલ્ટિમેટ ગોલ છે આપણું, રાઈટ? એટલે પ્રેમ સ્વરૂપ એ છે ને આપણી જાગૃતિ અને આપણા બધા પુરુષાર્થો બધા ફળીભૂત થશે ને, અને હા. આપણા દોષો ઓછા થશે, અને આપણી અંદર જે ઉલ્લાસ પરિણામ ને આનંદ વધશે ને, હા. એટલે એ સામે આ પ્રેમ સ્વરૂપના અંશો બધા ખુલ્લા થશે. અને આમાં મને કારણ આ કે બહુ આ જો ગમ્યું, આ લાસ્ટ સેન્ટેન્સ. પેરેગ્રાફ વોઝ વેરી નાઇસ. આમાં જો લખે છે કે એટલે પ્રેમથી આપણને આગળ પોતાને જો વેરી ઇમ્પોર્ટન્ટ, હું રિપીટ કરું, આગળ પોતાને બધું જ દુઃખ, દુઃખ અડે નહીં. હજી નીચે હજી જરાક હજી છે. હા, બસ બસ બસ. જો ઇટ્સ અ વેરી નાઇસ સેન્ટેન્સ. આગળ પોતાને બધું જ દુઃખ વિસારે હા. પડી જાય, એટલે પ્રેમ બંધાયું, એટલે પછી પ્રેમથી બધું બંધાયું. પ્રેમથી બંધાયું. હા, એટલે આ એક પેરામીટર છે. આપણને પોતાને બધું જ દુઃખ વિસારે પડી જાય. તમે કીધું ને ઘરના વ્યક્તિઓ સાથે પ્રેમ, હવે ક્યારે ઉભું થાય? મને એનું વર્તન દુઃખદાયી ના લાગે ત્યારે. હા, રાઈટ રાઈટ. બહુ ફાઇન છે, આ એટલે તો દાદાએ એક્સિલન્ટ કીધું છે. ને કે વર્તનથી બી અભેદ્યતા થવું પડશે, માનવાથી અભેદ્યતા, ચાલવાથી અને વર્તનથી, બધાથી અભેદ્યતા. એટલે એના માટે છે ને એના આગળ જ એક ઉપરના થોડા ઓલામાં આવ્યું કે એક તો એનું વર્તન એ ડિસ્ચાર્જ છે. એનું આજનું વર્તન એનું ડિસ્ચાર્જ હોવાથી એના હાથમાં એ કંટ્રોલ નથી, એટલે એ અપેક્ષા એ નિર્દોષ છે. દેટ ઇઝ એ એક સમજ છે જે આપણી બુદ્ધિને શાંત કરે. અને પછી એનું આપણને દુઃખ ના લાગે ત્યારે આ પ્રેમ સ્વરૂપ ભાગ. જો છેલ્લું સેન્ટેન્સ કે આપણને આગળ જતા પોતાને બધું જ દુઃખ ના લાગે, કોઈ પણ સંજોગો, એટલે વ્યક્તિ ખરું, વ્યક્તિ છે, સંજોગો છે, ક્યાંય આપણને દુઃખ ના લાગે. ક્યાં દુઃખ ના લાગે એટલે શું? આપણને સમજાય
કે આ આપણું સમજાય. અવ્યવસ્થિત છે, કે આપણું કોઈ આ વાંધા ડિસ્ચાર્જ વચકા કર્મ નહીં. છે. હા. હા હા હમ. એટલે હમ. હવે હું અહીંયા રહેતો હોઉં અને બહુ જ ગરમી પડતી હોય તો ત્યાંય બી મને સમજાય, ચલો આ હિસાબ છે, આ તપ છે, આ ફાઇલ નંબર 1 નું આવ્યું છે, મારું નો હોય. હમ. એટલે હમ. એ દુઃખ આવશે, પ્રકૃતિને હમ. રહેશે, પણ એ મને હમ. છે એ ભાગ નહીં થાય. એટલે આ સ્થૂળ સંજોગનું દુઃખ થયું, પછી વ્યક્તિના વ્યવહારનું થયું, વાણીનો કે વર્તનનું થયું, કે હા ગમે ત્યાં હલવાઈ ગયા. એટલે સંજોગ કે વ્યક્તિ નિમિત્તે આવતું દુઃખ આપણને અડે નહીં. એટલે અમુક વાર પ્રકૃતિ હશે પણ મને નહીં, એટલે આપણે એટલું છૂટાપણું રહ્યું, કાં તો એકચ્યુઅલી છૂટાપણું જાગૃતિ રહ્યું, અથવા કાં તો સમજના લેવલે રહ્યું, સમજથી ભાઈ આ તો હિસાબ છે, આમ છે, તેમ છે. રાઈટ. એટલે એ ભાગ જેમ જેમ વધતો જશે તો જ દુઃખ અડશે નહીં ને. દુઃખ તો હતું, દાદા ભગવાન નહીં હતું, નહોતું એવું નહોતું. એમને પગે ઓલું ફ્રેક્ચર થયું હતું, પણ કે અમને અડતું જ નથી. એટલે હા એમને બી સાથે ચીટિંગ થયું હતું, ખોટા આક્ષેપો નાખ્યા હતા, પણ ત્યાં સમજ ને જાગૃતિ હતી જ કે આ હિસાબ આવ્યો અંબાલાલભાઈ, ચાલો. અરે બાપરે, એમને તો કેટલું રહેતું હતું. ઓલો પોલીસ એને અરેસ્ટ કરવા આવ્યો હતો કે મને હાથમાં દોરડા બાંધીને લઈ જાઓ, મારો પાડોશી ખુશ થશે. આપણે તો બે સાલું આપણે ઇજ્જત બચાવીને લઈ જાઓ, તો કે મને દોરડા બાંધીને લઈ જાઓ. એટલે કેટલી હાઈ લેવલ ઉપર એ હતા આનંદમાં એમ. એટલે એટલે જરા આ પણ એટલે એમને ટેસ્ટ દુઃખ અડવું એક્ઝામિનેશન નહીં એની માંથી નિશાની ભાગતા છે. નતા. હા નહીં, આપણે ભાગતા તો નતા, પણ જે દુઃખ અડતું નથી ને એનું એક આપણને એમના જીવનના દાખલા પરથી સમજવા મળે છે. સમજમાં મળે છે. હા, ખરી કે વાત મને છે. ખોટો આક્ષેપ કરીને લઈ જાય છે તો અડધું. પછી એક બીજું બી હતું કે એમની સામે મને કોર્ટ કેસ કર્યો હતો કોઈએ, કઈ કોન્ટ્રાક્ટ નો ધંધો હતો, અને પછી કહેશે કે હું તમારા પેપરમાં આપી દઈશ, તમે આમ તેમ કર્યું. એટલે જે ભાગીદાર હતા ને એને કીધું, દાદા હવે આપણે કઈ કરવું પડશે ને, તો પેપરમાં તો આપણી કંપનીની બદનામી થાય, આમ થાય, તેમ થાય. દાદા કે કશું કરવું નથી આપણે. શું દાદાનું એક પોઝિટિવ સેન્ટેન્સ હતું કે જો આપણને એ પેપરમાં આપશે તો આપણને લોકો જાણતા થશે ને, તો મફતમાં આપણી પબ્લિસિટી થઈ ગઈ, મફતમાં એડવર્ટાઇઝિંગ થઈ ગઈ, તો થવા દો ને, આપણે કોણ છે આપણને ખબર જ છે ને. શું બાપ રે પોઝિટિવ લીધું દાદાએ. એટલે આ બધી નિશાની છે કે ક્યાંય દુઃખ અડતું નથી. ધ પોઈન્ટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે ઇઝ કે જ્યાં દુઃખ અડતું નથી ને, એટલે કેટલા સિવિયર સર્કમસ્ટેન્સીસમાં બી દાદાને દુઃખ અડતું નતું. અહીંયા બદનામી થવાનો ડર, અહીંયા પોલીસનું, પણ એ દુઃખ અડતું નથી. બીકોઝ એક દશામાં હતા, એક છૂટા પડવાની દશામાં હતા. હવે એ દશા વોઝ રિફ્લેક્ટેડ ઇન બિહેવિયર, કે આ એમને ક્યાંય દુઃખ અડતું નથી. અને એ પ્રેમ સ્વરૂપની પછી જડ કે પ્રેમ સ્વરૂપે. એટલે આ તો સમજવા માટે કે આ જે પાછળનું સેન્ટેન્સ છે ને, કે આપણને જો દુઃખ અડવાનું બંધ થાય એટલે આપણી જ્ઞાન જાગૃતિ અને છૂટાપડાની જાગૃતિ વધે. એ એક વન ઓફ ધી ફેક્ટર્સ છે જે આપણને પ્રેમ સ્વરૂપ તરફ લઈ જશે. સૌથી પહેલા કીધું ભેદ ટળવો જોઈએ, ભેદ બુદ્ધિ ટળવી જોઈએ. પછી એ છેલ્લે કીધું, પછી બીજું કીધું દૂષિત ના દેખાવો જોઈએ, અને ત્રીજું કીધું ક્યાંય દુઃખ ના લાગવું જોઈએ. ઇન ધીસ હોલ રીડિંગ 3 મોટા ટેકનિક્સ કે સમજ બતાવી છે જેનાથી પ્રેમ સ્વરૂપ થવાશે. પ્રેમ સ્વરૂપ એમને નહીં થવાય. હા, બધા સ્ટેપ્સ બતાડ્યા છે. હા, એટલે કેટલા સરસ પોઈન્ટ છે. એટલે હું તો બહુ ખુશ થઈ ગયો યાર કે શોર્ટમાં કેટલું બધું કહી દીધું. બહુ સરસ. એટલે અને ભેદ આમાં બુદ્ધિ એક કાઢવી લાઈન જોઈએ. પણ બહુ સારી, કે ખરી રીતે જગત જેમ છે તેમ જાણો એમ, અને પછી એને અનુભવે ત્યારે પ્રેમ સ્વરૂપ હા થાય. હા આ હા હા ડેફિનેશન તો બહુ ડીપ મિનિંગ હા, યસ, માંગે એ છે. બી પોઈન્ટ છે. જગત જેમ છે તેમ જાણો. હા, એટલે અને જાણો પછી એટલે એને શું છે? હા, એટલે એને જો હું થોડુંક એક્સ્ટ્રાપોલેટ કરું, જેમ છે તેમ જાણો એટલે શું થાય કે આ કોઝની ઇફેક્ટો છે એમ. કોઈ ઇન્ડિપેન્ડન્ટ હા કરતા નથી. એનું ચાર્જ કરેલું ડિસ્ચાર્જ થાય છે. મારા ઉદય, હા મારું ડિસ્ચાર્જ, મારો ભોગવટો, પાપનું ઉદય, મારો પુણ્યનો ઉદય. એટલે જેમ છે તેમ વસ્તુ સ્થિતિને આમાં ઇમોશનલ થયા વગર કે તન્મયતા થયા વગર જાણો એમ. જાણો. રાઈટ 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 રાઈટ. એટલે એના વે છૂટા રહીને જાણો. બીકોઝ છૂટો પડો તો જ તમે જાણી શકો એક્ઝેક્ટલી. હા, અમુક છૂટા લેવલે રહીએ તો જણાય ને અમુક જાણી શકે. લેવલે છૂટું પડવું પડે. હા, એટલે બેવ છે. થોડુંક જણાય ને થોડુંક છૂટું બી પડવું પડે. બોથ હા વેઝ. એટલે જગત જેમ છે તેમ જાણશો, ભેદ બુદ્ધિ જશે,
આ હું જ છું, જો આ હું જ છું એવી એક પોઈન્ટ આવી ગયો. હા બધે એમ લાગે કે આ હું જ છું, પછી ભેદ બુદ્ધિ જાય, પછી નિર્દોષ દ્રષ્ટિ ઊભી થાય, જગત જેમ છે તેમ જાણો, પછી અસર ના થાય, ત્યારે પ્રેમ સ્વરૂપ થશે. એક્સેલન્ટ. કેટલા બધા બહુ સ્ટેપ્સ સરસ. આટલા એક દોઢ પાનામાં આવી ગયું. બ્યુટીફુલ, હા બહુ બ્યુટીફુલ. સરસ, ખૂબ સરસ એક્સપ્લેનેશન થયું. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય પૂર્ણિનાનંદજી, જય સચ્ચિદાનંદ. હા, સમય થયો છે, ત્રિમંત્ર બોલાવજો. મમ્મીબેન ફોલો કરજો. જી. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો હરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સૌ ભાવપણાસણો, સૌ પાવપણાસણો, મંગલાણં ચ સવ્વેસુ, મંગલાણં ચ સવ્વેસે, પદ્મં હવૈ મંગલમ. પડમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય આગળનો પ્રોગ્રામ 4:30 કીર્તન ભક્તિની આરતી, રાત્રે 9 વાગે વર્લ્ડ વાઇડ સત્સંગ. જરૂરથી પધારજો. જય સચ્ચિદાનંદ.